માનવીય સંવેદનાઓ જેમનામાં સતત વહે છે, વ્યક્તિની આંતરિક શક્તિ એના ગુણોના જે પારખું છે અને જેમના પર ઉપરવાળાના ગોવિંદની અસીમ કૃપા થઈ છે, એવા આપણા સૌના લાડીલા શ્રી ગોવિંદ કાકાની પ્રેરણાથી શરૂ થયેલો વિશ્વભરની પ્રતિભાઓ વિશે જાણવાનો એક સરસ મજાનો અવસર એટલે જીવન સાનિધ્ય. અને જીવન સાનિધ્યમાં જીવનની ધારાઓમાં વહેતા આપણે સૌ સમરસ થવા આવીએ છીએ. અને આજે સોમવારની સાંજે જે રસ ઝરવાનો છે એ રસનું નામ છે ગાલિબનામા, અલબેલા શાયરની દાસ્તાન, જેને રજૂ કરવા આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે ડોક્ટર રઈશ મણિયાર. તાળીઓનો ગડગડાટ કરીને રઈશભાઈનું સ્વાગત કરીએ. ગાલિબ વિશે એક પ્રશ્ન થયો, ગાલિબને જ કોઈએ પૂછ્યું, पूछते हैं वो कि गालिब कौन है, पूछते हैं वो कि गालिब कौन है, कोई बतलाए हमें कि क्या बतलाए हम. તો કેમ હતા ગાલિબ, કેવા હતા ગાલિબ, આવા કેવા કેમ હતા ગાલિબ? આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપણને જે બીજા આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે એવા કવિ, શાયર, વાર્તાકાર, મંચ સંચાલક એવા રઈશભાઈના નામે આજની સાંજ જીવન સાનિધ્યની પરંપરાને આગળ વધારીએ અને પુસ્તક પૂજન માટે આજના માનવંત મહેમાનોને આમંત્રિત કરીએ. આજના આપણા વક્તા ડોક્ટર રઈશ મણિયાર, સાથે SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કમલેશભાઈ યાજ્ઞિક, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના દ્વિતીય વાઇસ ચેરમેન શ્રી દિનુભાઈ નાયક, ભૂતપૂર્વ ચેરમેન શ્રી CS જરીવાલા અને યતીશભાઈ પારેખ, તેમજ સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર કિરણ પંડ્યા. શ્રીમદ ભગવદ્ ગીતાનો આજે 12મા અધ્યાયનો 17મો શ્લોક આપની સમક્ષ પ્રસ્તુત કરું. યો ન હશ્યતિ ન દ્વેષ્ટિ શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિયઃ. ભક્તિ યોગના 12મા અધ્યાયમાં ભગવાન અર્જુનને એમ કહે છે કે જેને કોઈ રાગ નથી, દ્વેષ નથી, ઈર્ષ્યા નથી, જેને કંઈ જોઈતું નથી, જે બધી જ બાબતોથી પરે છે અને પોતાના કામમાં પરોવાયેલો રહે છે, એવો વ્યક્તિ મને બહુ પ્રિય છે. એટલે ગાલિબને આ શ્લોક સાથે એ રીતે જોડીએ કે એમણે શાયરી સિવાય, પોતાના આ ગમતા કામ સિવાય જીવનમાં ક્યાંય પણ કોઈ પણ બીજી રીતે નમતું જોખ્યું નથી. તો પુસ્તક પૂજન થઈ રહ્યું છે. શ્રીમદ ભાગવત ગીતાને નમન કરી અને તાળીઓનો ગડગડાટ કરીને આ ક્ષણોને વધાવી લઈએ. રઈશભાઈનું સન્માન કરીએ હરિયાળા મેમેન્ટો પ્લાનથી. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ કે રઈશભાઈનું સન્માન કરીએ. આપણે તાળીઓનો જે ગડગડાટ છે ને, એક પ્રકારની એક્સરસાઇઝ છે. હર હંમેશ હું કહું છું, ઠંડાગાર પ્રેક્ષાગારમાં બેસીને એટલીસ્ટ આ આપણે કરી જ શકીએ. રઈશભાઈ વિશે બહુ જ ટૂંકી વાતો કરું. બધા જ જેમને ઓળખે છે, આ એક એવા વક્તા છે કે જેમને માટે વિશેષણો વાપરવા કરતાં ઘણી બધી સંજ્ઞાઓ હું વાપરી શકું છું, જેમ કે નાટ્યકાર, ગઝલકાર, સાહિત્યકાર, હાસ્યકાર, અને આ બધાનો સરવાળો કરીને જે મળે છે એક અદનો કલાકાર, જે આપણી સાથે આજે ઉપસ્થિત થયા છે. ગાલિબનામા સ્વલિખિત પુસ્તક છે ગાલિબ વિશેનું, જે આપણી સાથે એ વહેંચવાના છે. ગુજરાતી સાહિત્યના 2 સર્વોચ્ચ સન્માન મેળવનાર યંગેસ્ટ રાઇટર કોણ છે? તો કે એ છે ડોક્ટર રઈશ મણિયાર. કલાપી એવોર્ડ અને નર્મદ સુવર્ણ ચંદ્રક એમને પ્રાપ્ત છે. ચિત્રલેખાના વાર્ષિક અંકમાં, જે લોકો ચિત્રલેખાના ચાહકો છે એમને ખ્યાલ હશે કે વાર્ષિક અંકમાં ઘણી બધી એવી સરસ માહિતીઓ પીરસાય છે, જેમાં 51 ગૌરવવંતા ગુજરાતીઓ વિશેની માહિતીમાં રઈશભાઈ પણ સ્થાન પામી ચૂક્યા છે. પેરેન્ટિંગ ના સેમિનાર આપ શ્રી કરો છો, બાળકો વિશેના એમના મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગના સેશન્સ આપ લો છો. વધારે સમય ન લેતા રઈશભાઈને ઇન્વાઇટ કરીએ કે આપ આવો અને ગાલિબનામાનો રસ અમારી સાથે વહેંચો અને આનંદ કરીએ. પધારો. વાત ગાલિબની કરવાની છે, પણ મારી સામે કોઈ બહાદુર શાહ જફરનો દરબાર નથી. આ તો SRKના રસિકોનો ગરબાર છે. ગોવિંદભાઈએ પૂરો પાડેલો ઓટલો છે. ગાલિબ અને ગોવિંદ આજે ભેગા થયા છે. એની હૂંફમાં આપ સૌને આવકારું છું.
ગૌરાંગભાઈ, સુનિલભાઈ કવિઓ અહીંયા બે, પ્રજ્ઞાબેન, મિત્ર રાઠોડ, મયુર કોલડિયા, કેટલા છે કવિઓ? ઘણા બધા છે. હા, સરસ. તો અરે વાહ, ગુણવંતભાઈ પાછળ બેઠા છે. હા, ગુણવંત ઠક્કર. તો આટલા બધા કવિ મિત્રો બેઠા છે, પણ આપ સૌને રસ પડે એ રીતે વાત કરવાનો પ્રયાસ કરીશ. જે સર્જક અથવા જે ભાવક ગઝલનો ગ ઘૂંટવાની શરૂઆત કરે છે, બહુ જલ્દી એને શીખવા મળે છે કે ગને કાનો લગાવીએ તો ગા બને છે, અને ગઝલની દુનિયામાં ગા ગાલિબનો ગા છે. ગાલિબ ગમે એટલા મોટા કવિ હોય, બેને સરસ ભૂમિકા બાંધી તેજલબેને, અને સરસ રીતે આપણો ઉપક્રમ, આપણી પરંપરા અને આ જે ના વિશે વાત થવાની છે બેને વચ્ચે દોરા જોડવાની કોશિશ કરી. પણ છતાં શક્ય છે કે કોઈને પ્રશ્ન થાય કે આ જીવન સાનિધ્ય શ્રેણીમાં ગાલિબ વિશે શું કામ વાત થવી જોઈએ, એવું એમના જીવનમાંથી પ્રેરણા લઈ શકાય એવી. કેમ કે મારી સામે હું જોઈ રહ્યો છું, આગળથી પાછળ સુધી આ લગભગ 150 માણસો એવા બેઠા છે કે પાકિસ્તાન જો ભૂલે ચૂકે એનું મિસાઇલ અહીંયા આવે તો સુરત રાખ થઈ જાય. સુરતના રત્નો બધા અહીંયા બેઠા છે. મારી સામે આપ સૌ બેઠેલા મજાના માણસો ઘણું વાંચીને, સાંભળીને, પચાવીને બેઠા છો. એમાંથી કેટલાક તો ગાલિબને જાણે છે, ઘણા બધા ગાલિબ વિશે વાંચીને અથવા જીવનના પોતાના છેલ્લા દાયકાઓમાં ગાલિબની ગઝલોનો અભ્યાસ કર્યો હશે એવા ઘણા હશે. પણ જેમણે નથી કર્યો, જેમને ખબર નથી કે ગાલિબ કોણ છે, એ ગાલિબને નહીં સમજે કે નહીં જાણે તો એમના જીવનમાં શું ઓછપ રહી જશે, શું ઉણપ રહી જશે, એવો પણ પ્રશ્ન થાય. ગાલિબ પોતે એક ઇન્ટ્રોડક્શન તો તેજલબેને આપી એ રીતની એમણે આપેલી, અને બીજી ઇન્ટ્રોડક્શન એમણે એવી પણ આપી છે કે હોગા કોઈ એસા ભી કે જો ગાલિબ કો ન જાને, હોગા कोई ऐसा भी कि जो गालिब को न जाने, शायर तो वो अच्छा है पर बदनाम बहुत है, शायर तो वो अच्छा है. તો પોતાની ખ્યાતિ વિશે એમને ખ્યાલ છે, પણ બદનામી વિશે એમને વિશ્વાસ છે, એમને શ્રદ્ધા છે કે હું બદનામ તો છું જ. તો આ એક બદનામ શાયર જે શરાબી હતા, જે જુગારી હતા, જે દેવાદાર હતા, જીવનમાં બહુ લાંબો સમય સુધી જે બેકાર હતા, એની જીવન કથામાંથી શું પ્રેરણા લઈ શકાય એવો પ્રશ્ન કોઈને પણ થઈ શકે. મને પણ થયો હતો. બાઇબલ કોઈ વાંચ્યું હોય, ક્રિસ્ટી બેઠા છે પણ મને નથી લાગતું કે બાઇબલ વાંચતા હોય. ક્યાં ગયા? હા, વાંચ્યું કે બહુ વખત થઈ ગયો. તો બાઇબલમાં જીસસે એક ભરવાડની વાત કરી છે. ભરવાડ પાસે 100 ઘેટા હોય, કોઈ પણ ભરવાડ તમે જોયો હશે, એમાંથી 99 મોટે ભાગે ડાયાડમરા હોય, બકરું, ઘેટા જે કંઈ હોય એનો સ્ટોક, લાઈવ સ્ટોક. એક ચંચળ હોય, એ સીધી લાઈનમાં ચાલવાના બદલે આમ તેમ ફંટાઈ જાય, આમ તેમ ગલીમાં કે બીજા કોઈ એમાં ઘૂસી જાય. અને ભરવાડ પેલા 99 ડાયા જે ઘેટા છે એને રેઢા મૂકીને પણ પેલા ઉત્પાતી ચંચળ ઘેટાને ખોડી કાઢે છે, અને બહુ થાય તો એને ખભા પર રાખીને કે એને બગલમાં રાખીને એ ચાલે છે. તો એની તકેદારી છે, એનો પક્ષપાત છે, એનો પ્રેમ છે. પણ ભગવાનને ભરવાડ ગણો અને પેલા ચંચળ ઉત્પાતી ઘેટાને અલગ ચીલો ચાતરનાર માણસ ગણો, તો માણસોની બાબતમાં પણ આ જ સાચું છે. જે 99 ખૂબ સીધા છે, સવારે ત્રિકાળ સંધ્યા કરે છે, જે 5 નમાજ પડે છે, એને ખબર છે ભગવાનને કે ઠીક છે આ બધું કરે છે એની રીતે. પણ જે નથી કરતો, કવિઓ, કલાકારો, મગજના ફરેલા પણ દિલના ચોખ્ખા માણસો, ગાલિબ અને મરીઝ જેવા માણસો, રમેશ પારેખ જેવા કવિઓ, ચેખોવ જેવા વાર્તાકારો, આ વિન્સેન્ટ વાન ગોગ જેવા ચિત્રકારો, આ બધા ઈશ્વરના ભક્ત નથી. એમને તમે ક્યારેય માથું નમાવીને ભગવાનની સામે હાથ જોડતા એમના ફોટા તમે જોયા નહીં હોય. તમે એમને ઈશ્વરના મિત્ર કહી શકો. ભક્તિ એમને રાસ નથી આવતી. ચેખોવ, ગાલિબ, મરીઝ, આ બધા જ કલાકારો એ મિત્રતાના માણસો છે. એ ઈશ્વરને પણ મિત્ર ગણે. અને મિત્રતામાં આપણે જાણીએ છીએ કે ક્યારેક ધબ્બો પણ મારી લેવાય, ક્યારેક મજાક પણ કરાય, ટીકા પણ કરાય, અને આપણને એવો વિશ્વાસ હોય કે ખુદ ઈશ્વરને પણ એનું ખોટું ના લાગે. તો ગાલિબ એક એવા જ માણસ છે કે જેનો ઈશ્વર સાથેનો સંબંધ, ટીકા કરવી, અસ્તિત્વ સામે પણ પ્રશ્નો કરવા, અને છતાં આ બધું એક
અજબ પ્રકારની એમ્પથીથી કરવું. તો ગાલિબ કોઈ સંત નથી, કેમ કે એમણે કદાચ કદી કોઈના માથે હાથ મૂક્યો નથી. ગાલિબ વિદૂષક પણ નથી, ક્યારેય પેટમાં આંગળા નાખીને ગલી પછી કરાવીને કોઈને હસાવ્યા હોય મારી જેમ, એવું કામ એમણે કર્યું નથી. ગાલિબ જેવા કવિઓ માત્ર આપણા ખભે હાથ મૂકે છે, માણસના ભાવકના ખભે હાથ મૂકે છે, જે કવિતા પાસે જાય છે. જીવનમાં આપણે અનેક વસ્તુઓ પાસે જતા હોઈએ છીએ, ઘણા કવિતા પાસે જાય, ઘણા મંદિરમાં જાય, ઘણા કવિતા પાસે જાય. તો ગાલિબ જેવા માણસો, ગાલિબ જેવા કલાકારો એ માણસના, એ દુઃખી, પીડિત, ત્રસ્ત માણસના ખભા પર હાથ મૂકે છે, અને એ હાથનું વજન ખભે બેઠેલા પતંગિયા જેવું હોય છે. તો ગાલિબ વિશે મારે વાત કરવાની છે. આપણે ગાલિબ ગાલિબ કરીએ, કાલિદાસ 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 કરીએ, આપણે કોઈ પણ કવિનું નામ અહીંયા મૂકી શકો તમે, પણ એના નામથી આગળ આપણને ભાગ્યે જ કશી ખબર હોય. આપણે સૌ શીર્ષક પ્રેમી પ્રજા છીએ. ગાલિબ ગાલિબ કહીશું, પણ ગાલિબનો એક પણ શેર, અહીંયા તો કવિઓ બેઠા છે એટલે હું રિસ્ક નથી લેતો, બાકી હું કહું ઘણી વાર તો મોટે ભાગે કોઈ આવી સભા હોય અને હું એમ કહું કે ગાલિબનો એક શેર બોલો, તો હવે આજના વોટ્સઅપના જમાનામાં કોઈ વોટ્સઅપ કાઢીને એમાંથી ગાલિબનો એક શેર વાંચે પણ ખરા, પણ ધરાર એ શેર ગાલિબનો નહીં જ હોય. વોટ્સઅપ યુનિવર્સિટીનો હોય એટલે કોઈના પણ શેરની અંદર સાહેબ લગાવે ને કોઈ વખત સાહેબમાં મજા ના આવે તો વચ્ચે ગાલિબ લખી દે. તો એની સામે જે માણસો આપણા સંસ્કૃત વારસાનો ગર્વ લેતા હોય છે, આપણે સરસ પ્રાર્થના કરી, સર્વધર્મ, ભગવદ્ ગીતાની પૂજા કરી. અત્યારે હું પોતે વેદ ઉપનિષદ અને ભગવદ્ ગીતા વાંચી રહ્યો છું ને એના અમુક અમુક સૂક્તોનું ગઝલમાં રૂપાંતર કરી રહ્યો છું. હું એકાદનું વચ્ચે ઝલક પણ આપીશ, કેમ કે ગાલિબની વાતની સાથે એ જોડાય છે એટલા માટે. તો આપણે બધા આપણા સંસ્કૃત વારસાનો ગર્વ કરતા હોઈએ છીએ, ગર્વ લેતા હોઈએ છીએ, પણ એમ કહીએ કાલિદાસ ભવભૂતિ, કોઈને એમ કહો કે કાલિદાસનો એક શ્લોક બોલો, એક મેઘદૂતમાંથી એક બોલો કે શાકુંતલમાંથી એક બોલો, ભવભૂતિનો એક શ્લોક બોલો, ઉક્તિ બોલો એક, તો હું નથી માનતો કે 99.99% માણસો આપણા ભારતના એ બોલી શકે. જે ગુજરાતની અસ્મિતાની વાત કરે છે કે ગુજરાતી અમે, અમારી છપ્પરની છાતી, અમે આવા આવા. ઉમાશંકરની કે સુંદરમની એક પંક્તિ બોલવા કહો, એક પંક્તિ, તો 99% લોકો નહીં બોલી શકે. મેં એક ગઝલના શેરમાં લખ્યું છે કે તું જળ છે તો તારી સપાટી જુએ છે, તું જળ છે તો તારી સપાટી જુએ છે, અહીં તળ સુધી કોણ તાગી જુએ છે, કે અહીં તળ સુધી કોણ આપણને ઉતાવળ છે, આપણને બધાને ઉપર ઉપરથી જોઈ લેવું છે, બસ આ ગાલિબ છે, આ છે, આ છે. આપણે આપણા જે રત્નો છે આપણી સંસ્કૃતિના, એ બધાને એક લેબલ લગાડવું છે કે ભાઈ આ કવિ છે, આ કલાકાર છે, આ સંગીતકાર છે. એને સોર્ટ આઉટ કરીને આપણે જુદા જુદા ખાનામાં એને મૂકી દઈએ છીએ. પછી એ ભલે ત્યાંના ત્યાં પડી રહેતા, એની જન્મ જયંતિ આવે એટલે ધૂળ સાફ કરવાની, એની ચમક લોકોને બતાવવાની અને ફરી પાછું ખાનામાં મૂકી દેવાના. તો આજનો ભારતીય યુવાન છે, આજનો ગુજરાતી ભાવક છે, એ ગાલિબના નામથી અપરિચિત તો નથી, પણ કઈ રીતે પરિચિત છે? મેં કહ્યું તેમ, જે ગાલિબના નથી એવા શેરોની નીચે ધરાર ગાલિબનું નામ લખીને એને ફરતા મૂકવાની કુચેષ્ટા થતી રહે છે. અને ફાલતુ શેરો ગાલિબના, ગુલઝારજીના, એટલે બીજા કોઈનો ગમે તેનો શેર હોય, નીચે ગાલિબનું કે ગુલઝારનું નામ લખીને તમારી પાસે, તમારા ફોનમાં તમે ગાલિબ અને ગુલઝાર લખીને સર્ચ કરજો અને તમને જો શેર આવે એમાંથી સમજજો કે 98 શેર ગુલઝાર સાહેબના નથી, 100માંથી 100 આવે તો, અને 100માંથી 98 ગાલિબના નથી. ગાલિબના સમયમાં ગાલિબનું પહેલું ઉપનામ અસદ હતું, અસદુલ્લા ખાન ગાલિબ એવું નામ, અને અસદ ઉપનામથી એ લખતા. અસદનો અર્થ થાય સિંહ. તો એ સમયમાં બીજા પણ એક અસદ નામના શાયર હતા, અને કોઈએ એમ વાત ચલાવી કે આ અસદુલ્લા ખાનનો એટલે કે આપણા ગાલિબનો આ શેર છે, અને ખરેખર કોઈ બીજાનો શેર હતો એમ કરીને સંભળાયો. તો ગાલિબને એટલું બધું ખોટું લાગ્યું કે જે મારો શેર નથી એ તમે મારા નામ સાથે સંભળાવ્યો, એટલે એમણે ઉપનામ જ બદલી નાખ્યું કે મારે એવું ઉપનામ જ નહીં જોઈએ અસદ કે જે કોઈની સાથે મેચ થતું હોય. એટલે પછી એમણે ગાલિબ ઉપનામ રાખ્યું, જે એમના પહેલા કોઈનું હતું નહીં. તો આવા સાચુકલા 100 ટચના સ્વમાની ગાલિબને ભાષાના સીમાડા ઓળંગીને મળવાનો પ્રયાસ અને પ્રવાસ મેં કર્યો છે. એ પ્રવાસનું નામ જ છે ગાલિબનામા. આ નામથી મેં પુસ્તક લખ્યું છે. ગાલિબ વિશે એમ કહેવાય છે કે લગભગ નાના મોટા મળીને 2000 જેટલા પુસ્તકો લખાયા છે, આવું કહેવાય છે. મેં એમાંથી બધા નથી જોયા, પણ 2000 જેટલા પુસ્તકો લખાયા છે લગભગ. મોટા મોટા લોકોએ ડોક્ટરેટ કરેલા, PhD કરેલા, આ બધું પણ એની અંદર આપણે ગણી લઈએ તો.
રસેલ ઇસ્લામનું એક પુસ્તક છે ઇંગ્લિશમાં, એ બહુ ઓથેન્ટિક કહેવાય છે. બીજું એક ફ્રાન્સિસ પ્રિચેટ કરીને એક યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં ડિપાર્ટમેન્ટ ઓફ ઉર્દુના હેડ છે, એમણે જે લખ્યું છે એ પણ પુસ્તક બહુ સારું કહેવાય છે. એ સિવાય ગાલિબના પોતાના એક શિષ્ય હતા, મૌલાના હાલી નામ હતું, એમણે યાદગારે ગાલિબના નામે લખ્યું છે, તો એ પણ ઓથેન્ટિક કહેવાય છે. ગુજરાતીમાં 2-3 પુસ્તકો છે. મારા પુસ્તક પછી પણ એક પુસ્તક આવ્યું, એ પહેલા પણ 2-3 પુસ્તકો આવ્યા. એમાંથી એક જે બહુ દળદાર પુસ્તક છે, નામ નહીં બોલું, આપણે સન્માન છે બધાના માટે જેમણે મહેનત કરી છે એટલે, પણ એમાં અનુવાદો ખોટા આપ્યા છે, એટલે મર્મ સમજ્યા વગર અનુવાદો કર્યા છે, ઘણી બધી ભૂલો છે. તો ઘણા વખતથી મારા મનમાં હતું કે હું ગાલિબનો ગુજરાતી ભાવાનુવાદ કરીશ. તો આ પુસ્તક જે લખ્યું છે આપ જોઈ રહ્યા છો, એમાં અડધામાં ગાલિબના જીવનની કથા મેં લખી છે અને અડધામાં મેં ગાલિબના શેરોનું ભાવાનુવાદ કર્યો છે. અનુવાદ નથી કર્યો, ભાવાનુવાદ કર્યો છે. તો આજે આપણે એ બંને હિસ્સાને એક જ માળામાં ગૂંથીને, મારે ટાઈમ પણ જોવું પડશે, હા 6:15 છે, તો ગૂંથીને વાત કરીશું. તો ગાલિબની શેરીમાં અને ગાલિબના શેરોમાં પ્રવેશતા પહેલા 1-2 વાત અનુવાદ વિશે હું કરીશ. કે આ અનુવાદ આપણે કરીએ છીએ ત્યારે સાહિત્યને એક ભાષામાંથી બીજી ભાષામાં જીવંત કરવા માટે અનુવાદ કરતા હોઈએ છીએ. પણ કોઈ પંડિત જ્યારે અનુવાદ કરે, કવિતાનો અનુવાદ કરે, ગદ્યનો અનુવાદ તો સહેલો છે, પણ પદ્યનો જ્યારે અનુવાદ કરે ત્યારે મોટે ભાગે કવિતાને કદાચ જો મારી ન નાખે તો અધમૂવી તો કરી જ નાખે છે. એવી પંડિતાઈથી દૂર રહીને આ કામ કરવાનું હતું. છતાં ગાલિબની કવિતાઓના રૂહને મારા થકી કોઈ ઈજા પહોંચી હોય તો પહેલા માફી માંગી લઉં છું. અનુવાદ કરવાની પ્રક્રિયા એક શીશીમાંથી અત્તર બીજી શીશીમાં ઠાલવવા જેવી છે. કે એક શીશીમાં અત્તર છે, તમારે બીજીમાં ઠાલવવું છે, તો ડેફિનેટલી એમાંથી થોડુંક વેડફાવાનું જ છે. ગમે એટલી કાળજી રાખો, જેટલું આમાં છે એટલું આમાં આવવાનું નથી, એટલે બીજામાં થોડું ઓછું જ પહોંચશે, એ નુકસાન દેખ્યું છે. પણ આ ફેરબદલો જે કરે છે એ કરનારના હાથ મગમગતા થઈ જાય, થોડા દિવસ સુધી મગમગે. હા, એ તો એ છુપો ફાયદો છે અને એ આ સુવાસની સોગાત સાથે હું તમારી સામે ઉપસ્થિત છું. તો ગાલિબને CA નો જમાનો છે, ગુજરાતનું નાગરિકત્વ મારે અપાવવું હતું, તો મેં કેવી રીતે આપ્યું છે એનું એક ઉદાહરણ પહેલા આપીશ. ગાલિબનો એક જાણીતો શેર છે, શરૂઆતની ઘણી ગઝલોમાં એમનું ઉપનામ અસદ ચાલે છે, એ તમને જોવા મળશે આમાં. ગમે હસ્તી કા અસદ કિસસે હો જુજમર્ગ ઇલાજ, सम्मा हर रंग में जलती है शहर होने तक. હવે સાંભળ્યા પ્રભાવશાળી લાગે, પણ આમાં ગમે હસ્તી તો ખબર પડે, હસ્તી એટલે અસ્તિત્વ, ગમ એટલે એનું દુઃખ, કા અસદ કિસ્સે હો જુજમર્ગ ઇલાજ. હવે આ જુજમર્ગમાં આપણે અટકી જઈએ. મર્ગનો અર્થ થાય મૃત્યુ, જુજનો અર્થ થાય સિવાય. કે ગાલિબ એમ કહે છે કે આ જીવનની પીડાઓ છે, આ જીવનના દુઃખ છે, એનો જીવન દરમિયાન તો કોઈ એનો ઈલાજ નથી, મૃત્યુ સિવાય એનો કોઈ ઈલાજ નથી, આમ કે છે. પછી એક કવિતામાં દાવો અને દલીલ હોય, તમે કઈ વાત કરી દો એટલે કવિતા ના બને, એને અનુરૂપ એક ઉદાહરણ આપવું પડે, એટલે ગાલિબ ઉદાહરણ આપે છે. सम्मा મીણબત્તી, હર રંગ में जलती है शहर होने तक. એટલે જ્યારે ખૂબ તેલ હોય, જ્યારે ખૂબ હોય ત્યારે બરાબર પ્રકાશે, પછી જરા ઝબુકે, ટમટમે, પછી જરા છેલ્લે એ હોલવાઈ જાય અને કાળો ધુમાડો નીકળે, ત્યાં સુધી એને સળગવાનું એનું કર્મ છે, જીવવાનું એનું કર્મ છે. ગાલિબે આ વાત આ શેરમાં કરી છે. હવે આ વસ્તુને ગુજરાતીમાં મેં મુક્તક સ્વરૂપે રજૂ કરી. હવે તમે જોજો, એમાં ભાવાનુવાદ છે, અનુવાદ નથી. 2 લીટીની 4 થઈ ગઈ છે. કશાએ ઇલાજે નહીં થાય અળગી. ગાલિબનો શેર તમને યાદ છે બરાબર? ગમે હસ્તી કા અસદ કિસ્સે હો જુજમર્ગ ઇલાજ, सम्मा हर रंग में जलती है शहर होने तक. અને એનું આ ગુજરાતી આ રીતે કર્યું છે. કશાએ ઇલાજે નહીં થાય અળગી, પીડાઓ આ જીવતરને એ રીતે વળગી. કે કશાએ ઇલાજે નહીં થાય અળગી, પીડાઓ આ જીવનને એ રીતે વળગી. ટમકતા વિલાતા બુઝાતા ઝબુકતા, ટમકતા વિલાતા બુઝાતા ઝબુકતા, પૂરી થાય ત્યાં લગ આ મીણબત્તી સળગી. કે પૂરી થાય ત્યાં લગ આ મીણબત્તી સળગી. તો છંદ બદલાઈ ગયો, પ્રાસ યોજના બદલાઈ ગઈ, પણ મૂળ વાતને આપણે પકડી રાખવાની કોશિશ કરી. આમ કરવામાં મહત્વની વાત રહી ના જાય કોઈ, અને મારા તરફથી કોઈ નવી વાત ઉમેરાઈ ના જાય, એની મેં કાળજી રાખી છે. તો
મેં શેરોના અનુવાદ કર્યા છે, કેમ કે ગઝલ છે ને તો એક મોતીની માળા જેવું હોય છે, એમાંથી તમે એક મોતી છૂટું લઈને પણ એનો આસ્વાદ માણી શકો છો. તો ગાલિબ ને પોતાને આ બે લીટીમાં, અચ્છા કિરણ ચૌહાણ પણ અહીંયા છે. કિરણભાઈ સ્વાગત છે તમારું. કવિઓ, આટલા બધા કવિઓ આવ્યા છે. પટેલ સાહેબ સ્વાગત છે. બકદ્ર શૌક નહીં ઝર્ફ તંગ નાએ ગઝલ, ગાલિબ એમ કે છે કુછ ઓર ચાહિએ વુસઅત મેરે બયા કે લીએ. ગાલિબ એમ કે છે કે મારે જે કહેવું છે ને એના માટે મને ગઝલનો બે લીટીનો પાલવ નાનો પડે છે. મારી વાત મૂકવા માટે આ બે લીટીનું મેદાન છે એ મને નાનું પડે છે. મારે વધારે મોટું આકાશ જોઈએ છે, પણ જીવનભર એમણે તો બે લીટીના પાલવથી જ ચલાવ્યું. પણ ગુજરાતીમાં મને પનો ટૂંકો પડ્યો. ગાલિબની કોમ્પેક્ટ જે લેંગ્વેજ છે એને બે લીટીમાં કેવી રીતે અનુવાદ કરવી, તો મેં ગુલજાર સાહેબ સાથે મારે એકવાર વાત થઈ, તો મેં કીધું કે હું આ રીતે કરવા માંગુ છું, અને આ પ્રમાણે મને બે લીટી ની 4 લીટી હું કરું તો કેવું કહેવાય? તો કે કરાય ને, એમાં શું વાંધો છે? અનુવાદ ભવાનુવાદ કરે છે તું, કંઈ પણ કરી શકાય. તો ગાલિબની વાત શરૂ કરીએ. ગાલિબ જીવન સાનિધ્ય શ્રેણીમાં ગાલિબ વિશે કેમ વાત થઈ શકે? મેં કહ્યું તેમ શરાબી છે, જુગારી છે, દેવાદાર છે, બેકાર માણસ છે, તો એના પાસેથી શું પ્રેરણા લેવાય? તો ગાલિબનો એક જ શેર એવો છે કે જે એમને અમર કરવા માટે કાફી છે, અને આ એક જ શેર એવો છે કે એના પર હું 1 કલાક બોલી શકું છું. આ એક શેર એવો છે જેમાં સૂફી પરંપરા અને તમામ ભારતીય વેદ ઉપનિષદોનો સાર આવી જાય છે. આ મેં 17 વર્ષની ઉંમરે પહેલા શેર વાંચેલો. નવો મેડિકલ કોલેજમાં એડમિશન લીધું 18 વર્ષની ઉંમરે, ત્યારે મેં આ વાંચ્યો. ઇશરતે કતરા હે દરિયા મેં ફના હો જાના. આ લીટી સમજાઈ ગઈ. ઇશરતે કતરા એટલે ટીપું, ઇશરત એટલે ખુશી, ટીપાની ખુશી, ટીપાની સાર્થકતા એમાં છે કે દરિયા મેં ફના હો જાના. ટીપું દરિયાની અંદર સમર્પિત થઈ જાય તો એની સાર્થકતા છે. આટલી તો મને ખબર પડી ગઈ કે બિંદુ જે છે, ટીપું છે, એકલું રહેવા જાય તો સુકાઈ જાય, નાશ પામે, અથવા એનું અસ્તિત્વ જોખમમાં આવી જાય, પણ એ સમુદ્રના ભાગરૂપે રહે તો એને કંઈ તકલીફ ન પડે. આ વાત ખબર પડી ગઈ. પણ આપણે વ્યક્તિ મટીને સમષ્ટિ બનવાનું છે, વ્યક્તિતા આપણું જાળવી રાખવાના બદલે આપણે બધાની જેમ જીવવાનું છે, આટલી વાત ખબર પડી. પણ બીજી લીટીમાં ગાલિબ એમ કહે છે કે દર્દ કા હદ સે ગુજરના હે દવા હો જાના. હવે મને એમ સમજ પડી નહીં કે દર્દ જો હદથી વધી જાય તો માણસ ચીસો પાડે. માણસ દર્દ કા હદ સે ગુજરના હે દવા હો જાના, એ કેવી રીતે શક્ય બને? તો 34 વર્ષે પણ નહીં સમજાયું, 36 વર્ષે પણ નહીં સમજાયું, 54 વર્ષે મને ધીરે ધીરે મને ખ્યાલ આવ્યો કે આ શેરને સમજવાની ચાવી છે એ હદ શબ્દમાં છે. હદ શબ્દમાં છે. અને દર્દ કા હદ સે બળના નથી કહેતા, ગુજરના એમ કે છે. તો હદ એટલે શું? હદ એટલે શેની લિમિટ? હદ એટલે સ્વાર્થનું વર્તુળ, સ્વકેન્દ્રિતતાનું વર્તુળ. માણસ હંમેશા એ રીતે વિચારવા ટેવાયેલો હોય છે કે મારું દુઃખ, મારી તકલીફ, મને પીડા, હું પીડાઉં છું, મારી સાથે આમ થયું, મારી સાથે જ આમ કેમ થયું. આ મોટે ભાગના માણસો આ રીતે વિચારતા હોય છે. આ દુઃખ છે, બધા જ દુઃખમાં છે, પણ આ સેલ્ફિશ દુઃખ છે. મારી સાથે કેમ આવું થયું, મારું નસીબ ખરાબ છે. પણ જ્યારે માણસ એ આ કુંડાળું જે પોતાની આસપાસ બનાવેલું છે કે બીજાનું હોય તો આપણને તકલીફ ના થાય અને પોતાનું હોય તો તકલીફ થાય, એ જે કુંડાળું બનાવેલું છે, એ કુંડાળું, એ હદ જ્યારે તૂટે, એ હદની તમે બહાર નીકળી જાઓ ત્યારે તમને ખબર પડે છે કે મોરલેસ બધાને જ દુઃખ છે, બધાને તકલીફ છે, વહેલી મોડી બધાના જીવનમાં સમસ્યા આવે છે. અને મને જે દુઃખ છે એ કંઈ ઈશ્વરે જાણી જોઈને મારા પર અવકૃપા કરવા માટે દુઃખ આપેલું નથી. શું કામ ઈશ્વર એવું કરે? આટલા 7 અબજ માણસમાંથી એક મારા પ્રત્યે શું કામ ઈશ્વર અવકૃપા કરે? તો માણસ જન્મે ત્યારથી સ્વકેન્દ્રી હોય છે. આપણને શરીર આપ્યું છે ભગવાને, અને આપણે આ મારું છે ને આ બીજાનું છે એવો ખ્યાલ આપણને બાળપણથી આવવા માંડે છે. પણ આપણી જીવનની સફર જો સરખી રીતે ચાલે, જો સારા માણસો, સારું વાતાવરણ, સારા અનુભવો આપણને મળે તો આપણને બીજાની તકલીફ જોતા આવડે છે, બીજાની તકલીફ સમજતા આવડે છે. એટલે મારું દુઃખ, મારી તકલીફ, મારી કમનસીબી, એ જ રીતે જે માણસ જુએ છે એના મનમાં સંતાપ થાય છે. પણ માણસ જો સેલ્ફિશનેસની હદ ઓળંગી જાય, પોતાની આસપાસની દુનિયાનું દુઃખ જોતા શીખે તો એના મનમાં સંતાપને બદલે સહાનુભૂતિ જાગે છે. એની મિઝરી, તમે એમ ઘૂંટ્યા કરો ને કે મને તકલીફ છે, મને તકલીફ છે, તો અંગ્રેજીમાં એના માટે શબ્દ છે મિઝરી, બરાબર? પણ તમને જ્યારે ખબર પડે કે યાર આને પણ આ છે, તો એ મિઝરીનું રૂપાંતર આપોઆપ એમ્પથીમાં થઈ જાય. કરુણામાંથી કરુણતા
કરુણતામાંથી કરુણામાં એનું રૂપાંતર થઈ જાય છે. કોરોનામાં તમે જોયું હશે કે જે માણસો બહુ ટેન્શન કર્યું, મારું શું થશે, બચીશ કે નહીં, મારું શું થશે, એ બધા વેન્ટિલેટર પર ગયા, ઓક્સિમીટર પર ગયા અને કેટલાક ઉપર પહોંચી ગયા, બરાબર. અને જે અમારી જેમ બેફામ ચિંતા કરવા વગર માસ્ક બાસ્કની ફરતા રહ્યા, બધા હજુ જીવે છે. તો માણસ બીજાને સધિયારો જ્યારે આપે છે ત્યારે એ માત્ર બીજાનું દુઃખ દૂર નથી કરતો, એ સાથે સાથે પોતાનો સંતાપ પણ દૂર કરે છે. તો ગાલિબ આપણને આ રીત બતાવે છે કે વેદનાનું રૂપાંતર સંવેદનામાં કેવી રીતે થાય. આટલા વર્ષોમાં સાહિત્યમાં કામ કર્યા પછી મને એક જ એનો સાહિત્યનો અર્થ સમજાયો છે, અથવા ઇવન જીવનમાં પણ શું સમજવાનું છે, જીવનમાં આ જ સમજવાનું છે કે વેદનાનું રૂપાંતર સંવેદનામાં કેવી રીતે થાય. ઇશરતે કતરા હે દરિયા મેં ફના હો જાના, દર્દ કા હદ સે ગુજરના હે દવા હો જાના. હવે આનો ગુજરાતી અનુવાદ સાંભળો, મેં કર્યો છે. બુંદ સાગરમાં ફના થઈ જાય છે, ભરતભાઈ, બુંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે. કે બુંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે, ને દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. આત્મોપમયન સર્વત્ર દયામ કુર્વંતી સાધવા. પોતાનું છે એમ વિચારીને બીજા પર જે કરુણા દાખવે છે એ સજ્જન છે, એમ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે. તો ગાલિબ પહેલા ઉર્દુ શાયરીમાં ભારતીય તત્વજ્ઞાન આટલી સ્પષ્ટ રીતે ક્યારેય આવ્યું નથી. અને ગાલિબના જીવનની બીજી મજાની વાત એ છે કે ગાલિબ ક્યાંથી આવ્યા હતા, કયા પ્રદેશમાંથી આવ્યા હતા. આપણે જે બૃહદ અત્યારે ભારતનો નકશો દોરીએ ને, બહુ જ ઉત્સાહમાં હોય લોકો, અખંડ ભારતની વ્યાખ્યામાં બાંગ્લાદેશને લઈ લે ને પાકિસ્તાનને બી લઈ લે, થોડું અફઘાનિસ્તાનને બી લઈ લે, એમ પીઓકે તો લઈ જ લઈએ આપણે. પણ ખરેખર ભારતીય સંસ્કૃતિ એના કરતાં પણ વધારે વિશાળ હતી. અત્યારે હું રશિયન ભાષાની અમુક વાંચી રહ્યો છું તો મને એમ લાગે છે કે રશિયન ભાષામાં સંસ્કૃત શબ્દો છે. મેક્સિમ ગોર્કીની એક બુક છે, એની અંદર એના ટાઇટલમાં દાન શબ્દ છે, અને એ દાન શબ્દનો હું અર્થ શોધ્યો તો એ સંસ્કૃત દાન અર્થ છે એનો. તો રશિયન ભાષામાં એટલા બધા શબ્દો એવા છે જે, તો આખું દક્ષિણ રશિયા જે છે એ જૂની આપણી ભારતીય સંસ્કૃતિ 2000, 2500, 3000, 4000 વર્ષ પહેલાની. ઈરાન આપ જાણો છો તો ઈરાન શબ્દ જ આર્યન, એમાંથી જ આર્ય શબ્દ આવ્યો છે. તો આ પણ એક ભારતીય, બૃહદ ભારતીય સંસ્કૃતિ આપણે જેને કહીએ. તો ગાલિબની હું વાત કરીશ તો ગાલિબ એ દક્ષિણ રશિયાના જે મુસ્લિમ દેશો છે, તુર્કી એ પ્રજાના માટે જનરલ શબ્દ આપણે વાપરતા હોય, સમરકંદ, બુખારા, બરાબર છે. આ બધા અત્યારે જેને કઝાકિસ્તાન અથવા ઉઝબેકિસ્તાન એ બધા જે નામ, અઝરબૈજાન, તો આ બધા દેશો જે છે ત્યાંથી આવેલા સૈનિકોના પરિવારમાંથી હતા. તો ગાલિબે જીવનભર ફારસી કરતા સંસ્કૃતની સહોદર, એટલે જો ફારસી લેંગ્વેજ બદલાઈ ક્યારે, ઇસ્લામ આવ્યો 632માં અને 100 વર્ષ પછી એ ઈરાન પહોંચ્યો. અને ઈરાનમાં ફારસી જે ભાષા હતી જેને પર્શિયન કહેવામાં આવતી, પર્શિયા એટલે કે ઈરાનની, એને અરબી, એના પર અરબીએ ચઢાઈ કરી અને એનું અરબીકરણ કરી નાખ્યું. જૂની ફારસી ભાષા છે, એમાં પારસીઓના ધર્મગ્રંથો છે, જેમ કે અવેસ્તા. તો એક જૂની ફારસી છે અને એક નવી ફારસી છે જેની અંદર અરબી આવી ગઈ. પછી ધીરે ધીરે બધું ધારાઓ મિક્સ થતી રહે, આપણને એની સામે કોઈ ફરિયાદ નથી. પણ ગાલિબે પોતાના સમગ્ર જીવન દરમિયાન જૂની ફારસીને મહત્વ આપ્યું છે અને એના માટે એમણે ઝઘડા પણ કર્યા છે અને એના માટે એમણે નુકસાન પણ વહોરી લીધા છે. ગાલિબ કેમ કે વ્યાકરણની દ્રષ્ટિએ, પ્રયોગોની દ્રષ્ટિએ જૂની સંસ્કૃત મિશ્રિત ફારસીને મહત્વ આપતા હતા, એટલે એમને બહુ તકલીફ હતી. તો એક બેદિલ નામના શાયર હતા, 500-600 વર્ષ પહેલા થઈ ગયેલા, અને એમણે પહેલી વાર ભારતીય તત્વજ્ઞાનને ફારસીમાં ઉતારેલું, ફારસીમાં. અને એ પછી ગાલિબ બીજા એવા કવિ છે કે જેમાં તમને એમ દેખાય કે આ કવિએ વેદ ઉપનિષદ વાંચેલા છે. તો આજે મારે એવા વિદ્વાન પુરુષની વાત કરવાની છે જેને ઇતિહાસનું ખૂબ સારું નોલેજ હતું. એ જમાનામાં ગૂગલ નહોતું, એ જમાનામાં વિકિપીડિયા નહોતું, છતાં વૈદકનું ખૂબ નોલેજ હતું, ખગોળનું ખૂબ નોલેજ હતું ગાલિબને. ભારતીય તત્વજ્ઞાનના નિષ્ણાત હતા અને ભાષાશાસ્ત્રના પણ એ નિષ્ણાત હતા. એમના શિષ્યોની સંખ્યા બહુ મોટી. સુરતના આપણા નવાબ સચિનના એ એમના શિષ્ય હતા એ સમયે. અને અનેક અંગ્રેજો 4 થી 5 અંગ્રેજો
ગાલિબના શિષ્ય હતા, ગાલિબ પાસે ફારસી અને ઉર્દુ કવિતા શીખતા હતા. તો આજે આપણે સમજીશું કે આપણી સંસ્કૃતિ છે ગંગા જમના સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ પર બીજાની આસ્થા કે બીજાની જીવનશૈલી પર આપણી જે સંસ્કૃતિ છે આપણે એના પર અતિક્રમણ કરવામાં માનતા નથી. આપણો મંત્ર છે આપણી ભારતીય સંસ્કૃતિનો, વસુધૈવ કુટુંબકમ. આપણે કહીએ છીએ કે આખી દુનિયા એક પરિવાર છે. તો કાલિદાસ પણ આપણો વારસો છે, આ વસુંધરાના 2 રત્ન, અને ગાલિબ પણ આપણો વારસો છે. ભારતીય સંસ્કૃતિના પ્રકાશમાં, ભારતીય વેદ પુરાણની રોશનીમાં ગાલિબે પોતાની આસ્થાને, તમે વિચાર કરો, મુસ્લિમ ધર્મમાં જન્મ થયો છે, છતાં એની એક ધારા છે જે દક્ષિણ રશિયા તરફથી આવી છે, જેને આર્ય સંસ્કૃતિ સાથે વધારે સંબંધ છે અરબી સંસ્કૃતિ કરતા. એટલે ધેર ઇઝ એન ઇનર કોન્ફ્લિક્ટ. ગાલિબના ઉછેરની અંદર જ એક કોન્ફ્લિક્ટ છે કે ભાઈ અરબસ્તાન તરફથી જે આવ્યો છે એ ઇસ્લામમાંથી શું અપનાવવું, અને હું જ્યાં દક્ષિણ રશિયામાંથી આવ્યો છું અને ત્યાંની જે આર્ય સંસ્કૃતિ છે, કેમ કે બધા બ્રાહ્મણો તમે ડીએનએ ચેક કરો તો તમને દક્ષિણ રશિયાના દેખાશે મોટે ભાગના. તો આ અહીંયાથી આવ્યું છે, એની વચ્ચે જે કંઈ કોન્ફ્લિક્ટ છે એને ગાલિબે પોતાની રીતે સોલ્વ કરવાની કોશિશ કરી. પોતાની આસપાસના ઇસ્લામના પાલનમાં જે સંકીર્ણતા હતી, જે સંકુચિતતા હતી, એનો એમણે નિડરતાથી ત્યાગ કર્યો. ગાલિબ નાસ્તિક નહોતા, ભગવાનમાં, ઈશ્વરમાં એક શક્તિ તરીકે માનતા, પણ ક્યારેય ગાલિબે પોતાના જીવન દરમિયાન ક્યારેય રોજા રાખ્યા નહીં, કદી નમાઝ પઢ્યા નહીં, અને આવા કોઈ પણ પ્રકારના વિધિ વિધાનની એમને ક્યારેય જરૂરત દેખાઈ નહીં, કેમ કે એ ધર્મનો સાચો અર્થ પામી ગયા હતા. ગાલિબ પોતે કહે છે, અને ખબર હતી કે હું કઈ કક્ષાએ પહોંચેલો છું આ અન્ડરસ્ટેન્ડિંગમાં. એ કહે છે, ये मसाइल तसव्वुफ ये तेरा बयान गालिब तुझे हम वली समझते जो न बाद अखबार होता. ગુજરાતીમાં કહું, જેને ન સમજાવ્યું, કેમ કે એક ભાઈએ તો ક્યાં બાત કહી દીધું, બાકીના પાસેથી પણ અપેક્ષા છે. ગાલિબ પોતાને કહે છે, સૌ હદ તે સૂફીવાદની શેરોમાં બતાવી. જે સૂફીઇઝમ છે એનાથી ગાલિબ વધારે પ્રેરિત હતા. સૌ હદ તે સૂફીવાદની શેરોમાં બતાવી, કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી. કે સૌ હદ તે સૂફીવાદની શેરોમાં બતાવી, કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી. આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી, આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી. તું સંત ગણાતે જો નહીં હોત શરાબી, તું સંત ગણાતે જો નહીં હોત. એમને ખબર છે કે આ શરાબ જો ના હોત મારા જીવનમાં તો હું વલી થઈ જાત, હું સંત થઈ જાત. પણ એમને ઈશ્વર સામે જેટલી ફરિયાદો હતી એના કરતા વધારે ફરિયાદો માણસો સામે, માણસોની વચ્ચે ફસાદ કરાવનારા ધર્મગુરુઓ સામે, ધર્મના વાડાઓ સામે, સંપ્રદાયો સામે હતી. આપણે અત્યારે સંપ્રદાયોના ઝઘડા જોઈ રહ્યા છે. આ તો હિન્દુ મુસ્લિમ થઈ ગયું હમણાં, એના પહેલા સનાતન ને બીજું ચાલતું હતું. તો ગાલિબ કહે છે, એ કેટલી કાચી આપણી સમજ છે કે એકબીજા પર આપણે આ રીતે કાદવ ઉછાળવા લાગીએ છીએ. ગાલિબ કહે છે, હમ મુવાહિદ હૈ, હમારા કેસ હૈ તરકે રૂસુમ. મુવાહિદ નો અર્થ વાહિદ એટલે એક, સિંગલ. મુવાહિદ એટલે એકેશ્વરમાં, એકસ્વરવાદમાં માનનારા. બરાબર, ભગવાન એક જ છે દુનિયામાં, 2 ભગવાન નથી, એટલે ભગવાનની પ્રજા પણ એક જ છે. આવું જે માને એને મુવાહિદ કહેવાય. એ ઇસ્લામનો પહેલો સિદ્ધાંત છે, અને એ ભૂલીને આખું ચાલી રહ્યું છે. હમ મુવાહિદ હૈ, હમારા કેસ હૈ તરકે રૂસુમ, મિલ્લતે જબ મિટ ગઈ અઝાએ ઈમા હો ગઈ. અટપટું છે, હું ગુજરાતીમાં કહું છું કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય. ગાલિબ કહે છે કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય, સઘળાએ સંપ્રદાય કે વાડાનો ધ્વંસ થાય. ગાલિબ કહે છે કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય, સઘળાએ સંપ્રદાય કે વાડાનો ધ્વંસ થાય. આરાધના કરું છું હું એકત્વની સદા, કે આરાધના કરું છું હું એકત્વની સદા. તૂટે જો ભિન્નતા તો સમષ્ટિનો અંશ થાય, તૂટે જો ભિન્નતા તો ગાલિબને ખબર છે કે આ બધા વિભાજિત સંપ્રદાયોએ જે દિવાલો ચણી છે એ દિવાલો ફક્ત એક જ રીતે મદદરૂપ થઈ શકે, તૂટીને, નાશ પામીને. બરાબર, મિલ્લતે જબ મિટ ગઈ અઝાએ ઈમા હો ગઈ. સાચી શ્રદ્ધા ત્યારે જ બને જ્યારે સંપ્રદાયો નાશ પામે. તો સનાતન આપણે જ્યારે કહીએ છીએ ત્યારે સમયની દ્રષ્ટિએ જેનો આદિ કે અંત નથી એ સનાતન છે. સ્થળની દ્રષ્ટિએ જેને સરહદ નથી એ સનાતન છે. વિશ્વના કોઈ પણ માણસ
કે જીવ પ્રત્યે આપણને દ્વેષ કરતા શીખવે એવી સનાતનની સમજ એ ખંડિત સમજ કહેવાય. એ સમજ બરાબર છે, પણ એ અધૂરી સમજ છે. એમાં ક્યાંક કોઈ જગ્યાએ ભૂલ છે. સનાતનનો અર્થ જ એમ થાય કે જેનો આદિ નથી, જેનો અંત નથી. સનાતનનો અર્થ જ એમ થાય કે જેની કોઈ સરહદ નથી. એ કોઈ કુંડાળું નથી કે એની બહાર કોઈ રહી જાય. એની અંદર બધા જ આવી જાય. તો ગાલિબ અખંડતાની વાત કરે છે. ગાલિબ તત્વમસીને સમજે છે. ગાલિબ સોહમને સમજે છે. એને કોઈ દિવાલમાં રસ નથી. એને માટે કોઈ કાફિર નથી. ગાલિબને માટે કોઈ કાફિર નથી. તો ગાલિબને આપણે શા માટે યાદ કરવા જોઈએ? ગાલિબ કહે છે કે આए હે બેકસીએ ઇશ્ક પે રોના ગાલિબ, કિસકે ઘર જાએગા સહેલાબે બલા મેરે બાદ. તો અહીંયા ઇશ્કને સ્ત્રી કે પુરુષના પ્રેમ તરીકે જોવાના બદલે ભાષા કે કલ્ચર પ્રત્યેના પ્રેમ તરીકે જોઈએ, અથવા માનવતા પ્રત્યેના પ્રેમ તરીકે જોઈએ. એક માણસને બીજા માણસ પ્રત્યે જે નોર્મલ નેચરલ અનુકંપા હોવી જોઈએ એ તરીકે જોઈએ. તો ગાલિબ કહે છે કે આ અમારા જેવા લોકો ચાલી જશે પછી આ પ્રેમભાવનું શું થશે? આ માનવતાનું શું થશે? એને કોણ સંઘર્ષે? તો આજે આપણે આ ગાલિબના વહાલના વારસ બનીએ, એના સ્નેહના સંતાન બનીએ, નિર્વ્યાજ અને શુદ્ધ પ્રેમથી ગાલિબના જીવન અને કવનને આપણે માણીએ. ગાલિબ પોતે બદનામ શાયર તરીકે પોતાની ઓળખ હંમેશા આપતા. પોતાની ખ્યાતિ એ ખ્યાતિ છે કે કુખ્યાતિ છે એનાથી એને બહુ ફરક નહોતો પડતો. બદનામીના ઘણા કારણો હતા, પણ પહેલું કારણ જે એ હતું કે ગાલિબ જે લખતા એમાં કોઈને સમજ નહીં પડતી. એટલે જીવનભર પણ અને એ પછી પણ લોકો એમને કહેતા મોહમલગો. મોહમલગો એટલે વ્યર્થ પ્રલાપ કરનાર, એબ્સર્ડ. કે આની કવિતા તો એમ કે પેલા કેદીઓને ફાંસી આપવાના બદલે ઓપ્શન આપવો હોય તો આ સંભળાવવાની, આવી રીતની લોકોની અંદર છાપ હતી. આ રીતે એમની મજાક પણ એમના મોં પર લોકો ઘણા કરીને જતા. પણ ગાલિબનો વાંક એટલો હતો કે ગાલિબ પોતાના સમય કરતા, પોતાના લોકોની સમજ કરતા આગળ હતા. ઉર્દુ કવિતા જ્યારે પ્રેમિકાની જુલ્ફો પર અટકેલી હતી, પ્રેમિકાની કમર કેટલી વાંકી છે, કેવી છે, એના પર અટકેલી હતી, તો ગાલિબ અલબત્ત એના વિશે પણ લખ્યું છે. પણ ગાલિબના ચિત્તમાં ધર્મ, ઈશ્વર, માનવીય ગૌરવ આ બધા વિષયો અંગડાઈ લેતા હતા. તો શરાબી હતા, તો એમને શરાબની વિન્ટેજ વેલ્યુ ખબર હતી. એક શેરમાં એમણે લખ્યું છે, એનો ફારસી શેર છે, ગુજરાતી કહું છું એનું. ન આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના. સારું છે, ગાલિબ કાવ્યની મદિરા લઈને આવ્યા છે, એનું કોઈ લેવાલ નથી. તો કે છે વાંધો નથી. ન આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના, સારું છે જૂની થાતા નસલ આગામી એનું મૂલ્ય કરવાની. જૂની થાતા કે આ જે શરાબ છે, આ મદિરા છે, જૂની થશે પછી તો વિન્ટેજ વેલ્યુ થવાની એની. અને આ 150 વર્ષ પહેલા ગાલિબ જ્યારે આવું લખ્યું તો લોકો કે આ અહંકારી છે, અભિમાની છે, બરાબર. પણ સીમિત જીવનમાં રહીને ગાલિબ પોતાની સીમા વિસ્તારી ગયા. ગાલિબ બીજા એક ફારસી શેરમાં એ મતલબનું લખ્યું છે કે હું એવા બાગની બુલબુલ છું જે બુલબુલ તો અવતરી ગઈ છે. જો ગાલિબની શું એની વેદના, કેવી વેદનામાંથી પસાર થયા હશે. જ્યારે કવિઓ બધા પ્રેમિકાના વાળ ને પ્રેમિકાની આંખો વિશે શેરો લખતા હતા, તેવા સમયમાં આવી કવિતા લખવાની. તો ગાલિબ કહે છે કે હું એવા બાગની બુલબુલ છું જે બુલબુલ તો અવતરી ગઈ છે, પણ બાગ હજુ અવતરવાનો બાકી છે. તો એના એ જ બાગના કેટલાક પુષ્પો મારી સામે બેઠા છે. ત્યારે મેં કહ્યું તેમ સચિનના નવાબ સુરતના એ ગાલિબના શિષ્ય હતા, અને ગાલિબ સાથે એમનો પત્ર વ્યવહાર હતો, અને એમણે એક પુસ્તક પણ લખ્યું છે, અને હમણાં પ્રગટ પણ થયું છે અંગ્રેજીમાં. તો એ વાંચ્યું મેં. એમાં ગાલિબ લખે છે કે મને ગુજરાત આવવું છે, અને આ લગભગ તારીખ 57 કે 58ના વર્ષની આસપાસની, બળવો થયો એના જસ્ટ પહેલાની તારીખમાં આ લેટર છે ગાલિબનો, કે મને સુરત આવવું છે. ગાલિબ કહે છે. તો પેલા કહે છે કે શું કામ આવવું છે એમ. નવાબ તો પાછા બોલાવતા જ હતા, કેમ કે ગઝલો સુધારી આપતા એમને. તો મુંબઈ સુરત રેલવે શરૂ થયેલી ત્યારે તો ગાલિબ લખે છે કે મારે રેલવેમાં બેસવું છે. ત્યારે દિલ્હીમાં નહોતી રેલવે. મુંબઈ સુરત રેલવે 1957-58ની આજુબાજુ ચાલુ થઈ ગયેલી, મુંબઈ થાણા પછી. તો ત્યારે ગાલિબને એમાં બેસવાનો રોમાંચ હતો. તો ત્યારે તો એમની ઈચ્છા ફળી નહીં, ગાલિબ આવી નહીં શક્યા, કેમ કે તરત બળવો થયો પછી. બાકી સચિનના નવાબની ખૂબ ઈચ્છા હતી અહીંયા ફેરવવાની એમને. તો આજે આપણે ગાલિબને ગુજરાતની યાત્રા કરાવીએ, અને એના બદલામાં આપણે બલ્લીમારાન કાસિમજાનની યાત્રા કરીએ. બલ્લીમારાન એમનો એરિયા, કાસિમજાન એમનો મોહલ્લો. તો ગાલિબ મુશાયરાની શરૂઆત હંમેશા આ શેરથી કરતા. એક મુક્તક જેવું એક નાનો શેર બોલતા. અદાએ ખાસ સે ગાલિબ હુઆ હૈ નુક્તા સરા, સલાએ આમ હૈ યારાને નુક્તદા કે લીએ.
હવે સારું લાગે, એમ પ્રભાવશાળી લાગે, પણ આમાં કે લીએ આ સિવાય કશું કઈ સમજ પડે એવું નથી. અદાએ ખાસ સે ગાલિબ હુઆ હે નુક્તા સરા, સલાહે આમ હે યારાને નુક્તદા કે લીએ. હવે હું એનું ગુજરાતી કરું છું. શક્ય ક્યાં કે આ કવન આસાન હો. ગાલિબ પોતે જ કહે છે ઓડિયન્સને કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો, ખાસ ગાલિબની અદા છે ધ્યાન હો. શક્ય ક્યાં કે આ કવન આસાન હો, ખાસ ગાલિબની અદા છે ધ્યાન હો. ને દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે યોગ્યતા જો હોય તો રસપાન હો. દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે યોગ્યતા જો હોય તો આહવાન હો. તો આજથી લગભગ 228 વર્ષ પહેલા 27મી ડિસેમ્બર 1797 રોજ ગાલિબ જન્મ્યા હતા. થોડો આમાં પણ વિવાદ છે, કદાચ થોડાક વહેલા જન્મ્યા હતા, કોઈક કારણસર તારીખ બદલાઈ છે. બહુ લાંબુ છે એટલે એમાં જતો નથી. 1810માં ગાલિબની ઉંમર 13 વર્ષની હશે. ત્યારે ઉર્દુના વિખ્યાત શાયર મીર તકી મીર, એમની ઉંમર 87 વર્ષની હતી. મીર તકી મીર ક્યાં રહે છે? લખનૌમાં. અને ગાલિબ રહે છે આગ્રામાં. આગ્રામાંથી પછી દિલ્હી આવ્યા, એટલે એ જ સમયે દિલ્હી ગયા લગભગ. તો બેની વચ્ચે કોઈ એવો સીધો સંપર્ક નથી. પણ એક હુસામુદ્દીન દૌલા નામના શાયર હતા જે મીરના શિષ્ય હતા, અને થોડા થોડા વખતે પોતાની ગઝલો મીરને બતાવતા. તો એક દિવસ એ મીર તકીમીરને કહે છે કે મેં તો કોઈ ગઝલ લખી નથી, પણ તમને એક બીજા શાયરની ગઝલ સંભળાવું છું. અસદ નામનો એક છોકરો છે, એની આ ગઝલો છે. તો મીર તો આમે રિસ્પોન્સ કદી આપે નહીં, પણ શાંતિથી સાંભળી ગઝલો. પછી એને કીધું કે જો યોગ્ય ઉસ્તાદ મળી જશે તો આ છોકરો મહાન શાયર બનશે, ને નહીં તો આવો જ અર્થહીન બકવાસ કરતો રહેશે. તો આ મીર તકી મીરે પછી તો એ તો ગુજરી ગયા. અને ગાલિબ, કેમ કે ગાલિબ ખૂબ ફારસી લખતા, અને ગાલિબે 20 વર્ષની ઉંમરે પોતાની ગઝલો એક મૌલવી ફઝલુલ હક રહેમાન કરીને ફારસીના નિષ્ણાત હતા, એમને બતાવી. એમણે કીધું કે આ તો અદ્ભુત છે, બધું આ અદ્ભુત છે, પણ આમાંથી તારે 2000 જેટલા શેરો કાઢી નાખવા પડશે. તો પેલો કે હું શું કામ કાઢું? તો કે જો તારે ભારતમાં પ્રજા સુધી, લોકો સુધી પહોંચવું હોય તો આ 2000 શેરો કાઢી નાખવા પડશે. ગાલિબનું જે કામ હતું મોટે ભાગનું, એમાંથી 75% કામ એ કાઢી નાખવાની વાત કરી. અને એ ફઝલુલ હક રહેમાન જે છે એ બીજા કોઈ નહીં, પણ એમના દીકરાના દીકરા મુસ્તર ખેરાબાદી, એના દીકરાના દીકરા જાનિસાર અખ્તર, એના દીકરા જાવેદ અખ્તર. એટલે 6ઠ્ઠી પેઢીએ એ જાવેદ અખ્તરના દાદા થાય. અને એને પણ 1857માં ફાંસીની સજા થયેલી. અત્યારે આપણું ચાલે તો આપણે જાવેદ અખ્તરને પણ ફાંસી આપીએ, એવી હાલત છે આપણા દેશમાં. તો ગાલિબ ને ફારસીમાંથી ફારસી પ્રચુર ઉર્દુમાંથી શુદ્ધ ઉર્દુ, સારી જરા સમજાવી ઉર્દુમાં લખતા કર્યા. અને 25 વર્ષની ઉંમરે આ ફઝલુલ હક રહેમાને એમને એક સંકલન કરી આપ્યું, અને એ જ સંકલન પછી એમનું આગળ ચાલ્યું. તો કેમ કે ગાલિબની કવિતા કેવી હતી, એક ઉદાહરણ બીજું આપીશ, પછી આપણે સરળ શેરો પર જઈએ. ગાલિબ કહે છે, લબે ખુશ્ક દર તિશ્નગી મુર્દગા કા, ઝિયારત કદા હું દિલ આઝુર દગા કા. હું 10 ડિક્શનરી લઈને બેસતો હતો, ફારસી ટુ ઇંગ્લિશ, ફારસી ટુ હિન્દી, ઉર્દુ ટુ, ત્યારે આના અનુવાદ થયા છે. લબે ખુશ્ક દર તિશ્નગી મુર્દગા કા, ઝિયારત કદા હું દિલ આઝુર દગા કા, હમા ના ઉમીદી હમા બદગુમાની, મેં દિલ હું ફરેબે વફા ખુર્દગા કા. આનો ગુજરાતી અનુવાદ સાંભળો, તમને એમ થશે કે કવિ શું કહે છે. પોતાનો પરિચય આપે છે કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું. તરસે મરી ગયેલના, જે તરસથી મરી ગયા છે, તરસે મરી ગયેલના અધરોનું પાન છું. પીડાયેલા દુખીઓનું હું તીર્થ સ્થાન છું. કે પીડાયેલા દુખીઓનું હું તીર્થ સ્થાન છું. થાનક નિરાશનું અને સંકિતની હું મૂરત. કે થાનક નિરાશનું અને સંકિતની હું મૂરત. જે ચોટ ખાઈ બેઠા હું એનું સ્વમાન છું. જે ચોટ ખાઈ બેઠા હું એનું. એટલે ગાલિબ કહે છે કે એ કવિનું સમાજમાં શું સ્થાન છે, કવિનું શું રોલ છે. તો આ વાત ગાલિબ કહે છે કે જેના મનમાં નિરાશા ઘર કરી ગઈ છે, જેના મનમાં શંકાઓ છે, જે પીડાયેલા દુખીઓ છે, જે તરસથી મરી ગયા છે, એવા લોકોનું હું સેલ્ફ રિસ્પેક્ટ છું, એવા લોકોનું હું સ્વમાન છું. તો ગાલિબે જેટલું દર્દનું ગૌરવ કર્યું છે
આ જીવનના અનિવાર્ય દર્દનું એટલું બીજા કોઈએ કર્યું નથી. તો ગાલિબ કહે છે મૌલવી વિશે, ધર્મગુરુ વિશે, 27 घर है जाहिद इस कदर उस बागे रिजवा का वो एक गुलदस्त है हम बेखुदो के ताके निस्या का. હવે આ બધા અમુક શેરો છે ને કદી કોઈએ સમજાવ્યા જ નથી. તમે કોઈ પણ લેંગ્વેજમાં જોશો એનું નીચે શબ્દના અર્થ લખી દીધા છે અને મનમાં આવ્યો એવો અનુવાદ કર્યો છે, પણ આટલા પુસ્તકો મેં જોયા કોઈએ વિસ્તારથી શાંતિથી આનો મિનિંગ શું છે, આમાં કવિ કહેવા શું માંગે છે, ભાગ્યે જ કોઈએ સમજાવ્યું છે. તો 27 घर है जाहिद, તો એનું ગુજરાતીમાં કહું કે જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી શું કહે છે કે જન્નતમાં આવું બાગ છે. આજકાલ તો બધી ઇન્સ્ટા પર રીલ પણ આવે છે, બરાબર ને, 130 ફૂટની પેલી ભૂરનું 72 ભૂર. તો ગાલિબ પેલાને મોં પર જ કહે છે, જે દાઢીવાળો જે પેલો આવે છે એને ધર્મગુરુ કે ભાઈ નમાજ પઢો, રોજા રાખો, તો એને કહે છે કે જન્નતનો બાગ, જન્નતમાં ગાર્ડન ઓફ ઈડન છે, જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી, અમ રંકને એ કલ્પના પલ્લે પડે નહીં. અમ રંકને એ કલ્પના પલ્લે પડે નહીં. ને આગળ કે છે ખીલ્યો છે એમ જાણે કે તું ત્યાંનું ફૂલ હો. ખીલ્યો છે એમ, એનું મોં લાલ, કેવા આમ હટ્ટા કટ્ટા હોય મૌલવીઓ. ખીલ્યો છે એમ કે તું ત્યાંનું ફૂલ હો, બસ એ સિવાય આપણી ખાલી છે છાબડી. બસ એ સિવાય, એટલે ભાઈ ત્યાં ભગવાન તે બાગ બનાવ્યો છે અને મારી છાબડી ખાલી રાખી છે, અને આ ખાલી છાબડીમાં રાખવા માટે બીજો કોઈ નહીં. ને આ ગલગોટા જેવો મૌલવી મોકલ્યો તે, એટલે મૌલવીને કહે છે કે બાગ હશે કે નહીં મને ખબર નથી, પણ તું જ ગલગોટા જેવો લાગે છે મને તો, બાકી મારી છાબડી ખાલી છે. તો આ ગાલિબની શૈલી છે, બરાબર. અત્યારે એક શેરમાં ઈશ્વર તરફથી ધર્મ પુસ્તક જે મળ્યું છે એમાં એમ કે છે કે સ્વર્ગની અંદર કલ્પવૃક્ષ છે. હા, તમે એની નીચે બેસો અને જે ઓર્ડર કરો મેનુમાં હોય ના હોય બધું જ મળે તમને, હાજર સ્ટોકમાં હોય ના હોય. પછી એમ કે ઝરણ વહે છે, એ ઝરણમાં કોઈ અમુક ચોક્કસ પ્રકારની શરાબ આ તે બધું લખવા, અહીંયા જે નથી એ બધું ત્યાં છે એમ. તો ગાલિબ કહે છે, ક્વેશ્ચન કરે છે કે મજલ એટલે કે મુસાફરીમાં, ટ્રાવેલિંગ, મજલમાં આ એમ કે છે ને, ભગવાન એમ કે છે કે આ તો તમારું ખાલી મજલ છે, આ મુસાફરી છે, પહોંચવાનું તો ત્યાં છે. તે મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી, કે મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી, હવે આ કલ્પવૃક્ષો કે ઝરણની વાત શું માંડી. હવે આ કલ્પવૃક્ષો કે ઝરણ. તો ગાલિબ એક શેરમાં ભગવાન સાથે પાછા જોગારી ખરા ને, એટલે બાર્ટર કરે છે ભગવાનની સાથે. શું કહે છે, આતા હે દાગે હસરતે દિલ કા સુમાર યાદ, મુझसे मेरे गुनाह का हिसाब ए खुदा न मांग. ગુજરાતીમાં કહું, મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, તારા કૃત્યોની ગણતરી મનમાં આવી જાય યાદ. ભગવાનને કહે છે કે તું મારો હિસાબ લેશે, તું મને પૂછશે કે તે શું ગુના કરીને આવ્યો. મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, તારા કૃત્યોની ગણતરી મનમાં આવી જાય યાદ. જેટલા સપના તે તોડ્યા એટલા દિલમાં છે ડામ, જેટલા સપના તે તોડ્યા એટલા દિલમાં છે ડામ. એની સામે ના કરે મારા ગુનાઓ માંડવાડ, એની સામે ના કરે, તે પણ દુઃખ આપ્યું છે, મેં પણ પાપ કર્યા છે, ભાઈ ફૂટટૂસ કરો ને એમ. તો બીજો એક શેર છે, બહુ અટપટો શેર છે, મેં બહુ મહેનતથી એનું ગુજરાતી કર્યું છે. પએ નજરે કરમ તોહફા હૈ શરમે ના રસાઈ કા, બખુ ગલતી દાએ સતરંગ દાવા પાર સાઈ કા. તો ગાલિબ કે છે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું. ભગવાનને કહે છે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું, થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ ધરું. થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ ધરું. લોહી લુહાણ જાત લઈ ઊભો તારે દ્વાર, કે લોહી લુહાણ જાત લઈ ઊભો તારે દ્વાર. કઈ ના ધરી શક્યાની હું કેવળ શરમ ધરું, કઈ ના ધરી શક્યાની હું કેવળ. ઈચ્છા તો હતી કે ધરમ ધરું તારી આગળ, મારા કરમ ધરું, પણ તારી જ બનાવેલી દુનિયામાં હું એવો લોહી લુહાણ થઈને ઊભો છું, શું લઈને આવું, હું કઈ નથી તને આપી શકતો, એની શરમ લઈને હું આવ્યો છું. તો આ ગાલિબ છે. 200 વર્ષ થયા, 200થી વધારે વર્ષ થયા, પણ ઉર્દુમાં પણ લોકો ગાલિબને હજુ પૂરેપૂરા સમજી શક્યા નથી. પણ મારે બહુ ભારેખમ નથી થવું, મારે ગાલિબની જીવનની પણ થોડી વાત કરવી છે. ઓબ્વિયસલી આપણે જીવન સાનિધ્ય છે. તો ગાલિબના સસરા ઇલાહી બક્ષ, એ ગાલિબને નાની ઉંમરેના માતા પિતા મૃત્યુ પામેલા, એટલે આગ્રામાં રહેતા હતા અને એમના લગ્ન થયા. તે જમાનાના રિવાજ પ્રમાણે 13 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા.
તો એમના સસરા સૂફી સંત હતા અને એમણે કીધું કે આ છોકરો અહીંયા પતંગ ચગાવે છે ને મોજ મસ્તી કરે છે, હું એને દિલ્હી લઈ જાઉં તો દિલ્હીમાં એનું કરિયર બને. તો ઇલાહી બક્ષ ગાલિબને દિલ્હી લઈ ગયા. ગાલિબ ઘર જમાઈ થઈને દિલ્હી ગયા. તો સસરાના ઘરે મૌલવીઓની અવર જવર રહેતી અને ગાલિબને નાની ઉંમરથી જ ખ્યાલ આવી ગયેલો કે આ બધું કરવા જેવું નથી. ગાલિબને રોજા નમાજ સાથે લેણું નહીં અને શરાબનો થોડો શોખ. સસરા સૂફી સંત છે અને ઓટલા પર આ ભાઈ ખુરશી નાખીને એક બે મિત્રોને લઈને સવારથી ચાલુ કરી દે. તો એ પણ ડેરિંગ કહેવાય. સસરાને બહુ વાંધો નહોતો, પણ હવે ઇલાહી બક્ષના જે ચેલાઓ હોય તો ચા કરતા કહેવાય ને કેટલી તો ઓબ્વિયસલી વધારે ગરમ હોય. તો ગાલિબના ઘણા બધા શેર આ લોકોને અનુલક્ષીને લખાયેલા છે, જે એમના સસરાના ઘરે જે અવર જવર જેમની રહેતી બધા, તો એમને અનુલક્ષીને લખાયેલા છે. કે છે પેલા કે ભાઈ તું દોજખમાં જશે, જન્નતમાં જવું હોય તો આ બધું છોડ એમ. તો ગાલિબ કે છે હમકો માલુમ હૈ જન્નત કી હકીકત, લેકિન હમકો માલુમ હૈ, અહીંયા હકીકત શબ્દ વાપરે છે. ગાલિબ એમ નથી કહેતા કે જન્નત જેવું કઈ હોતું નથી, કેમ કે એવું કહે તો બ્લાસ્ફેમી થઈ જાય, બહાદુર શાહ જફર મારી નાખે. એટલે સ્વાભાવિક છે, આજના જમાનામાં આટલી તકલીફ છે, તારે કેટલી તકલીફ હશે. જન્નત જેવું કઈ હોતું નથી એમ તો બોલાય નહીં, સ્વર્ગ જેવું હોતું નથી એવું તો બોલાય નહીં. એટલે ગાલિબ કવિની મજા એ છે કે કવિ સંકેતમાં વાત કરે છે. કવિ શું કહે છે? હમકો માલુમ હૈ જન્નતની વાસ્તવિકતા શું છે, તમે ભલે ગમે એટલું વર્ણન કરો 130 ફૂટની હૂરનું, પણ મને તો ખબર છે કે એવું કઈ છે નહીં એમ. પણ એવું એ બોલતા નથી. હમકો માલુમ હૈ જન્નત કી હકીકત, લેકિન દિલ को खुश रखने को गालिब ये ख्याल अच्छा है, दिल को खुश रखने को गालिब ये ख्याल अच्छा है. તો સદભાગ્ય બહાદુર સાહેબ બહુ કટ્ટર નહોતા ને ગાલિબ સાથે દોસ્તી, મોર્નિંગ વોક કરે અને એવું બધું. તો ઘણા બધા કિસ્સા છે, પણ એમાંથી બે ચાર કહીશ તમને હું. રમઝાનમાં એકવાર કોઈએ પૂછ્યું ગાલિબને કે મિર્ઝા કેટલા રોજા રાખ્યા, હે ને, પોતે શું કરે છે એના કરતા બીજો કરે છે કે નહીં એમાં લોકોને વધારે ટેન્શન હોય, બહુ ટેન્શન હોય કે તું રોજા નથી રાખતો, તારું શું? અલા ભાઈ તું તારું જો ને. તો ગાલિબને પૂછે છે કોઈ કે મિર્ઝા કેટલા રોજા રાખ્યા? તો ગાલિબ કે છે એક નહીં રખા. હવે 30 રોજા હોય એટલે તમે એક નહીં રખા એમ કોઈ, એનો મતલબ એમ થાય કે 30 માંથી 29 રાખ્યા, અને એવો પણ અર્થ થાય કે એક નહીં રખા. એકવાર ગાલિબને કોઈ કીધું, આમ બેઠા था गालिब, शराब पीने वाले की दुआ कबूल नहीं होती, जो शराब पीता है उसकी दुआ कबूल नहीं होती है. तो गालिब कहते अरे भाई जिसके पास शराब मयसर हो उसे और क्या चाहिए जिसके लिए वो दुआ मांगेगा. તો કલ્પના કરો કે ગાલિબ બેઠા છે મિત્રો સાથે, મૌલવી મસ્જિદ જઈ રહ્યા છે એમના ઓટલા પરથી, નમાજમાં ભલે મોડું થાય તો થાય, પણ આજે આને તો આ અધર્મીને તો મારે એક બે શબ્દ કહેવા જ છે એમ કહીને ઠપકો આપે છે. મિત્ર જરા ઝંખવાઈ જાય છે કે યાર આપણે આ બધું બંધ કરી દઈએ, બધા લોકોને ગમતું નથી. તો ગાલિબ પોતાના મિત્રને હિંમત આપે છે, જોજો કલ કે લીએ કર આજ ન ખિસ્સત શરાબ में ये सूए जन है साकी ये कौसर के बाब में. ગુજરાતીમાં ત્યાં સુરાનું છે ઝરણ એની ઉપર શંકા ન કર. ત્યાં સુરાનું છે ઝરણ એની ઉપર શંકા ન કર. જે નથી પીતા અહીં એ થશે જન્નતમાં તર. જે નથી પીતા અહીં એ થશે જન્નતમાં તર. ને એમના જથ્થા ઉપર તારા પીવાથી શું અસર? તા તો ઝરણું છે કે એમના જથ્થા ઉપર તારા પીવાથી શું અસર? ઓ પીનારા ક્ષોભ પામી આજ ના કર કર કસર. ઓ પીનારા ક્ષોભ પામી. તો તમને એમ લાગે કે આ શરાબ પાનનું ફેવર કરે છે, એક તરફ મસ્જિદ, નમાજ, ધર્મ અને બીજી તરફ શરાબ પાન. પણ ગાલિબને એ જે કોર્પોરેટિવ ઇન્સેન્ટિવ તો હમણાં આવ્યા બરાબર, પણ એ જે ગાજર લટકાવવાની આખી પદ્ધતિ છે ધર્મોમાં, બધા ધર્મોમાં છે, માત્ર ઇસ્લામમાં નહીં, બધે જ છે. તો ગાલિબ કહે છે કે તાઅત में ता रहे न मैं ओ अंग बी की लाग दोजख में डाल दो कोई लेकर बहिस्त को. બહિસ્ત એટલે જન્નત. આ બહિસ્ત શબ્દ છે એ પાછો પારસી શબ્દ છે. તો ગાલિબ કહે છે કે રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ. છે સ્વર્ગમાં શરાબ ન હમણાં તું મનથી ચાખ. ને જન્નતની લાલસાને ન આસ્થાનું નામ દે. જન્નતની લાલસાને ન આસ્થાનું નામ દે. નડતર છે સ્વર્ગ
સ્વર્ગને તું નર્કમાં જ નાખ. ગાલિબ કહે છે કે સારા બનવા માટે સ્વર્ગ જ મોટું નડતર છે, એને તું નર્કમાં નાખ. તો ગાલિબને આપણે સંત ચિતરવાના નથી, એ સંત હતા પણ નહીં, આપણા સૌ જેવા જ અપૂર્ણતાવાળા માનવી હતા, પણ એમના વ્યક્તિત્વના બધા રંગોની ઝલક મારે તમને આપી છે. ગાલિબ ક્યારેક જુગાર રમતા અને રમાડતા પણ ખરા બધાને ભેગા કરીને, તિથિ વગરની અષ્ટમી એમના ત્યાં કાયમ ચાલતી. તો એકવાર આ ગુના બદલ ગાલિબને ત્યારે ગાલિબના ઘરમાં અમુક માણસો રમતા હતા ને, પોલીસે એક વખતે કોઈ બાતમી આપી હશે આજના જેવું ત્યારે પણ હતું, અને પકડાયા. તો ગાલિબને 6 મહિનાની જેલ થઈ. હવે ગાલિબ જેલમાંથી 3 મહિને બધાએ ભલામણ કરી કે સારો માણસ છે, આને ત્યાં ના રાખો, એટલે છોડી દીધા. તો હવે પાછો આવશે, પાછો શરાબ, પાછો જુગાર, પાછું એ થશે. એટલે એમના એક શુભેચ્છક, બહુ બધા શુભેચ્છક હતા, એક મૌલાના નસીરુદ્દીન કરીને એમના એક શુભેચ્છક હતા, એને બધા કાલે સાહેબ કહેતા, નઝરુદ્દીન કાલે, એટલે કાલે સાહેબ એમનું નામ, બહુ આમ મૌલવી હતા. તો મૌલાના કાલે સીધા જેલમાં ગયા, છૂટ્યા ગાલિબ કે ઘરે નથી જવાનું, મારા ઘરે રહેવાનું છે, તને બધી ફેસિલિટી મળશે, તારે મારી સાથે રહે. એટલે સુધારવા માંગતા હતા ગાલિબને. એટલે આ કાલે મિયાએ બધી સુવિધા આપી ગાલિબને, દારૂ અને જુગાર સિવાયની. તો ગાલિબને બધા મળવા આવતા કે ચાલો જેલમાંથી છૂટી ગયા, આમ છે તેમ છે. તો કોઈ કીધું કે સારું છે જેલમાંથી છૂટી ગયા. તો ગાલિબ જવાબ આપે છે, અંગ્રેજોએ જેલમાં પૂરેલા, બરાબર છે, હવે જોજો ગાલિબ શું કહે છે, છૂટા કહા હું, પહેલે ગોરે કી જેલ में था, अब काले की जेल में हूं. એકવાર બહાદુર સાહેબે કીધું કે યાર તું રોજો ગપચાવી જાય છે, રોજો ખાઈ જાય છે, યાર રોજા ખા જાતે હો એમ. તો ગાલિબ કહે છે જેની પાસે રોજો છોડતી વખતે ખાવા માટે કંઈ ના હોય, એ રોજો જ ન ખાઈ જાય તો બીજું શું કરે. તો ગાલિબ ની વાતમાં પ્રેમનો રંગ ક્યારે ઉમેરાયો. આ ઈશ્વર વિશેની, ધર્મ વિશેની વાત આપણે તમે સાંભળી. 20 વર્ષની ઉંમર હતી ગાલિબની, અને એમને એક પ્રેમ પ્રસંગ થયો. પુરાની દિલ્હીમાં હજી મીરની પુસ્તક ભાડે આપવાની દુકાન હતી. એ સમયમાં પણ બધી ફેસિલિટી હતી, તમે જાઓ ને ત્યાંથી પુસ્તક તમે બેસીને વાંચો તો ફ્રી, બાર્ન્સ એન્ડ નોબલની જેમ, અને લઈ જાઓ ઘરે તો 2-5 પૈસા આપવાના. તો આ રીતે એ દુકાન, હાજી મીરની દુકાન ગાલિબ એમના ઘરની નજીક જ છે, મેં જોઈ એ જગ્યા પણ જોઈ. તો એના ઉપરના માળે એક ગાનારી બાઈનો કોઠો હતો. માં પણ વેશ્યા, એટલે ગાય, એટલે એને વેશ્યા તો ના કહેવાય પણ તવાયફ કહેવાય, હા તવાયફ. તો એ તવાયફ અને એની દીકરી બંને ગઝલ ઠુમરી ગાય અને લોકોને રીઝવે. દીકરીનું નામ હતું નવાબજાન. તો ગાલિબે એક દિવસ નવાબજાનના મોઢે પોતાની ગઝલ સાંભળી કે આ તો મારી ગઝલ ગાઈ છે, અને ગાલિબ ઉપર પહોંચી ગયા અને કીધું કે ભાઈ આ તો મારી ગઝલ છે. તો આ રીતે એ લોકોની ઓળખાણ શરૂ થઈ. ગાલિબે એના માટે એક શેર લખેલો છે આ નવાબજાન માટે. એનું હું ખાલી ગુજરાતી સંભળાવું છું, ઉર્દુ શેર જવા દઈએ, સમય ઓછો છે એટલે. તમે જુઓ કે કેટલો આધુનિક શાયર છે. આ લખ્યું હશે હમણે 1817ની સાલમાં, એટલે આજથી 208 વર્ષ પહેલા ગાલિબે આ શેર લખ્યો હશે. અને એનું કલ્પન જુઓ, વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, સરોવર હોય, એનું કોઈ સ્વિમિંગ પુલ જેવી જગ્યા હોય, વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેવાનું ભૂલી થંભી ગયું પાણી ત્યારથી. વહેવાનું ભૂલી થંભી ગયું પાણી ત્યારથી. તો આ નવાબજાનના તો બહુ બધા ઉમરાઓની માનીતી હતી, અને બહુ બધા હરીફ હતા, બહુ બધી કોમ્પિટિશન હતી. એટલે ગાલિબની ગઝલો ગાતી, એમ આપણે કહીએ ને કે કવિતા પ્રેમી હતી પણ કવિ પ્રેમી નહોતી. તો गालिब एक शेर लखे छे, परतवे खुर्स है शबनम को फना की तालीम, मैं भी हूं एक इनायत की नजर होने तक. કે છે એકવાર મારી સામે જરા ધ્યાન આપી દે, મારી સામે જોઈ લે. તો એના માટે કલ્પના કેવી વાપરે છે, કે છે કે ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી. ઝાકળ આખી રાત સૂર્યની જાણે કે રાહ જુએ છે એમ કલ્પના કરો, પણ સૂર્યનું જેવું પહેલું કિરણ પડે એટલે એને ખબર છે કે મારે અંતર્ધાન અલોપ થઈ જવાનું છે. કે છે ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી, હું પણ તમારી દ્રષ્ટિ પડે એ જ ક્ષણ સુધી, હું પણ તમારી દ્રષ્ટિ પડે એ જ ક્ષણ સુધી. તો તમે પ્રેમિકાના અર્થમાં વિચારો, ઈશ્વરના અર્થમાં વિચારો. બીજા એક ગાલિબની પોઝિશન તમે વિચારો કે પેલી લાઇબ્રેરીમાં બેઠા છે, નીચે અડધું ધ્યાન ચોપડીમાં છે, અડધું ઉપર છે. તો એક શેરમાં એ કહે છે कि सद जलवा रूबरू है जो मिजगा उठाइए, ताकत कहाँ के दीद का ऐसा उठाइए.
ગાલિબ કહે છે દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ, દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ, દર્શનનું સી રીતે કહો ભારણ ઉઠાવીએ, કે દર્શનનું સી રીતે બધાની તાકાત નથી કે ઉપર જોઈ શકે. ગાલિબ નવાબજાન માટે ઘણી બધી ગમ્મતમાં ગઝલો લખી છે. કહે છે મુંહ ન દિખલાવે ન દિખલા પર બ અંદાઝે ઇતાબ, ખોલ કર પડદા જરા આંખે હી દિખલા દે મુझे. હવે આ વસ્તુનો મારે મોડું ન બતાવું ને આંખો બતાવી દે, એનું મારે ગુજરાતી કરવું હતું. મેં કઈ રીતે કર્યું જુઓ. ન દેખાડો ભલે ચહેરો ન દેખાડો, પ્રેમિકાને કહે છે ન દેખાડો ભલે ચહેરો ન દેખાડો, ભલે રાખી મૂકો પડદો ધરી આડો, ભલે રાખી મૂકો પડદો ધરી આડો, અમે દર્શન ચહી ગલતી કરી કે નહીં. અમે એમ કીધું કે અમને દેખાતો અમારી ભૂલ છે ને, માંગણી કરીએ. અમે દર્શન ચહી ગલતી કરી કે નહીં, જરા ગુસ્સો કરીને આંખ તો કાઢો, જરા ગુસ્સો કરીને આંખ તો કાઢો. આંખ કાઢવી અને આંખ ભલે આખું મોઢું ના બતાવો પણ આંખ તો દેખાડો. તો આ કેમ કે તમે બુરખો જોયો હશે, એમાં 2 લેયર્સ હોય. કાં તો આખો બુરખો ખોલે તો ચહેરો દેખાય, અને ખાલી આંખ ખોલવી હોય તો આટલું પણ એક ઓપનિંગ હોય એમાં. તો ગાલિબ આંખ દિખલાદેની એ કરે છે. તો હા, પ્રેમિકા છે કેવી છે, આવડે છે એને પૂછવાની કળા, આવડે છે હાય હેલો આમ પૂછવું પડે ને કેમ છો, આવડે છે એને પૂછવાની કળા, કેમ છો પૂછે છે ભરચક શહેરમાં, કેમ છો પૂછે છે ભરચક શહેરમાં, હોય કહેવાનું ઘણું પણ થાય કે શું હવે કહીએ બધું જાહેરમાં. એટલે પબ્લિક હોય ત્યારે જ પૂછે. તો આવી પ્રેમિકાની સંગત ગાલિબને જોઈતી હતી, કોઈ પણ ભોગે જોઈતી હતી. વિરહની વેદનામાં ગાલિબ બીમાર પડી ગયા અને બધા મિત્રો દ્વારા ગાલિબે ખબર મોકલાવી પ્રેમિકાને કે ભાઈ હું બહુ બીમાર છું એમ. એટલે મિત્રો તો મિત્રો જેવા હોય એટલે એમણે મીઠું મરચું ભભરાવીને કીધું કે પેલો તો સિરિયસ છે. એટલે પેલીને થયું કે ચાલો આ જુઠ્ઠો છે, નાટક કરે છે બીમારીનું. પણ પછી વિચાર આવ્યો કે એકવાર જરા જોઈ આવું, મરી જાય તો જોઈ આવું હવે એમ. તો ગાલિબ ખરેખર બીમાર હતા અને પોતાના ખાટલા પર સૂતેલા હતા. બારી પાસે દર્દીનો ખાટલો હોય, થોડું હવા ઉજાસ આવે. બારીમાંથી જોયું તો પોતાની શેરીમાં પોતાની પ્રેમિકા એન્ટર થઈ રહી છે, ખબર લેવા માટે આવી રહી છે. હવે તમે વિચાર કરો કે પ્રેમિકા આવતી હોય, આ બાજુ પેલો માણસ ફિક્કો પડી ગયો છે બીમારીના કારણે, પણ એને દેખાય છે. તો ગાલિબ કહે છે ઉનકે દેખે છે જો આ જાતી હે મુંહ પે રોનક. ફિક્કો જ હતો, પીળો પડી ગયેલો હતો, એકદમ અશક્ત થઈ ગયેલો હતો, પણ એને જોઈને મોં લાલ થઈ ગયું. તો થાય જ ને. હવે उनके देखे से जो आ जाती है मुंह पे रौनक, वो समझते हैं कि बीमार का हाल अच्छा है, वो समझते हैं. એને એમ થાય કે આ સાલો જુઠ્ઠો નાટકીયો, બીમાર છે નહીં, ખાલી ખાલી પડી ગયો. તો ગાલિબની પ્રેમિકાનું નામ નવાબજાન. તો ગાલિબ એને મળીને આવે અને પછી પોતાના મિત્રોની આગળ વર્ણન કરે કે નવાબજાનની સાથે મેં આજે આમ વાત કરી, આમ શેર સંભળાવ્યો, આમ કર્યું. તો ગાલિબ ને ચતુરાઈમાં, રસપ્રદ વર્ણનમાં કોઈ પહોંચે નહીં. તો એના ફાયદા પણ અને એનું નુકસાન પણ. ગાલિબ કહે છે કે ઉસ जिक्र उस परिवश का और फिर बयां अपना बन गया रकीब आखिर जो था रासदा अपना. ગુજરાતીમાં કહું કે એનું વર્ણન કેવો જાદુ ને અદા, કે એનું વર્ણન કેવો જાદુ ને અદા, ને ઉપરથી મારી કહેવાની કળા, ને ઉપરથી મારી કહેવાની કળા, ખોલ્યું દિલ જે મિત્ર સામે એ હવે, ખોલ્યું દિલ જે મિત્ર સામે એ હવે, છે પ્રતિસ્પર્ધી ત્યજી દઈ મિત્રતા, છે પ્રતિસ્પર્ધી. પેલા કે આટલી સરસ હોય તો તું તો યાર શાયર છે. હું તો આ કોટવાલ એમનો મિત્ર હતો, કોટવાલ હસમત ખાન ગાલિબનો. તો એ પહોંચી ગયા ગાલિબના કરતા પહેલા. અને નવાબજાનની મમ્મીએ તો પૈસાની ભાષા સમજે એટલે એમને કીધું કે હવે જે તમારામાંથી 2000 રૂપિયા આપશે એ લઈ જાઓ. તો પેલા એ 2000 રૂપિયા આપીને ખરીદી લીધી નવાબજાનને. હવે સોદો થઈ ગયો, અમલ બાકી હતો અને ગાલિબ જઈને હાથ જોડે છે પેલા બેનને કે હું લઈ જાઉં. ઓલરેડી મેરિડ હતા પણ હવે એ જમાનામાં બધું માન્ય હતું આવું. તો ગાલિબને 2000 રૂપિયાની જરૂર હતી. તો ગાલિબ ગમે તેમ કરીને માંગીને આમ તેમ કરીને 2000 રૂપિયા લઈને આવે છે. અને એ રૂપિયા લઈને, આ દંતકથા છે, આ સાચી છે કે નહીં ખબર નથી પણ ઘણા લોકોએ આ લખી છે, પહોંચે છે ત્યાં સુધીમાં નવાબજાન આપઘાત કરી લે છે. લેવા આવવાનો હોય છે કોતવાલ, એને કોતવાલ સાથે જવું નથી, એને ગાલિબ સાથે જવું છે. એને એમ છે કે ગાલિબ ક્યાંથી 2000 લાવશે. ગાલિબ એક તરફ 2000 રૂપિયા લઈને આવે છે અને પેલી બાજુ પર પેલી આપઘાત કરી લે છે. તો ગાલિબ એક શેરમાં લખે છે, ગાલિબની કલ્પના જુઓ. તુજસે કિસ્મત મેં મેરી सूरते कुफले अबसद. કુફલે એટલે તાળું, કુફલે અબસદ એટલે શું? નંબર વાળું તાળું. આપણે જેમ નંબર મેળવીને જે તાળું થાય ને
તેને કહે છે. તો એ એમ કહે છે, ગાલિબ એની સંબંધને આ તાળાની ઉપમા આપે છે. तुझसे किस्मत में मेरी सूरते कुफले अबजद था लिखा बात के बनते ही जुदा हो जाना. તો ગુજરાતીમાં કહું કે હાય સંબંધ તણું કુંડાળું, જાણે તાળું કોઈ નંબર વાળું. મેળ બેઠો અને છૂટ્યું બંધન. મેળ બેઠો, મેળ બેસી ગયો અને છૂટ્યું બંધન. બોલો કેવું હતું કિસ્મત માળું. તો આ ગાલિબ અંતિમ વર્ષ સુધી યાદ કરતા હતા નવાબજાનને. હવે ગાલિબનું આપણી પાસે જે કંઈ અવેલેબલ હતું એમાં 1969ની સાલમાં ભોપાલમાં કોઈ પસ્તીવાળાની ત્યાંથી એક ડાયરી મળી અને એ ડાયરી ગાલિબની ડાયરી હતી. અને એ અપ્રગટ એનો ઉલ્લેખ આવતો હતો પણ એ ક્યાં છે કોઈને ખબર નહોતી. અને એ ડાયરી 1969માં મળી. એટલે જે મિર્ઝા ગાલિબ પર એ પહેલા ફિલ્મો કે પહેલા બની એમાં આ શેર નથી. તો એમાં મને એક શેર બહુ મજા આવી. એટલો બધો અટપટો શેર છે અને એ શેર કોઈએ અનુવાદ પણ કર્યો નથી. કદાચ મને લાગે ગુજરાતી નહીં પણ બીજી કોઈ પણ ભાષામાં આનો અનુવાદ સરખી રીતે થયો નથી. તો હું તમને આ શેર સંભળાવું છું. મને લાગે છે કે કવિ તરીકે આનાથી મોટી વાત કરવી આ એક બેન્ચમાર્ક છે કે તમે આવી શેરિયત લાવો. બેકારી ભી તસ્લીમ હો હર રંગ ચમન કા હૈ. ઉર્દુમાં નહીં ખ્યાલ આવશે, હું એનું અનુવાદ કરીશ પછી તમને ખ્યાલ આવશે. बेकारी भी तस्लीम हो हर रंग चमन का है, घर खाक हूं गुलदस्ता सद नक्शे कदम बांधा. તો ગાલિબ એમ કહે છે કે ખુલ્લા પગે ચાલતી પ્રેમિકા બાગમાં મળવા આવે છે ને કોઈ પણ જગ્યાએ મળવા આવે છે ગાલિબને અને ધૂળમાં એની પગલી પડે છે. હવે પ્રેમિકાની પગલી તમે કલ્પના કરો તો એનો આકાર તો ફૂલ જેવો હોય ને, 5 આંગળી દેખાય ને 2 પ્રેશર પોઈન્ટ હોય ને ત્રીજો એક પ્રેશર પોઈન્ટ હોય, એટલે એમ સરસ પગલી પોતે જ ફૂલ જેવી દેખાય. તો ગાલિબ કહે છે કે અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું. હું કોઈ ફૂલ જેવો કે કોઈ એવો સુંદર નથી કે મારા જીવનની સાર્થકતા શું છે. એમ ગાલિબ કહે છે કે અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું. આવી છે જ્યાં તું ટહેલવા, હું ત્યાંની ધૂળ છું. ગાલિબ કહે છે કે આવી છે જ્યાં તું ટહેલવા, હું ત્યાંની ધૂળ છું. ને ચાલે તું ધૂળ પર પડે આકાર પગલીનો. ગાલિબ પોતાને પહેલા ધૂળ ગણાવી દે છે, પછી કહે છે ચાલે તું ધૂળ પર પડે આકાર પગલીનો. ગુલદસ્તો પગલીઓનો છું, સાર્થક વજૂદ છું. ગુલદસ્તો પગલીઓનો છું, સાર્થક વજૂદ છું. તારી જીવનમાં બીજું શું છે? તારી પગલીઓ પડી મારા ધૂળ જેવા જીવતરમાં અને એના જે આકાર બન્યા ગુલદસ્તા, એ હું ફૂલ નથી પણ આ તારી યાદો, તારી આ સ્મૃતિઓ, આ તારો સ્પર્શ, આ બધું મેં મારા અસ્તિત્વમાં પકડી રાખ્યું છે. એના કારણે જ મારા અસ્તિત્વની સાર્થકતા છે. તો ઘણા બધા શેરો ગાલિબના આ પ્રેમિકામાંથી આવ્યા છે. તમને મહેશ ભટ્ટની એક ફિલ્મ હતી સારાંશ, એ સારાંશ ફિલ્મનો એન્ડ છે. એ એન્ડનો જે શેર છે ને, એ એન્ડનો જે સીન છે ને, એ પણ ગાલિબના એક શેર પરથી પ્રેરિત છે. ટાઈમ ઓછો છે એટલે હું એ વાત જવા દઉં છું. તો ગાલિબના 7 સંતાનો એક પછી એક ગુજરી ગયા. બીજી તરફ બધા, એટલે હી વોઝ ચાઇલ્ડલેસ, બરાબર હતા પણ નો બડી સર્વાઇવ બિયોન્ડ ચાઇલ્ડહુડ. પોતે સંપૂર્ણ કાબેલ અને લાયક હોવા છતાં દરબારમાં એમને પોતાના મોભા અનુસાર સ્થાન કે માનપાન મળ્યા નહીં, કેમ કે ઉસ્તાદ ઇબ્રાહિમ જોક નામના બીજા શાયર હતા, એ જગ્યા પચાવીને બેઠેલા હતા અને ગાલિબને કોઈ સંજોગોમાં એ ત્યાં ઘૂસવા દે એવી શક્યતા નહોતી. તો આ એક દુઃખદર્દની, અને ગાલિબને એક પેન્શનનો ઇસ્યુ હતો. ગાલિબના પપ્પા અને કાકા બંને સૈનિક હતા અને અંગ્રેજો માટે લડતા મરી ગયેલા અને અંગ્રેજોએ પેન્શન બાંધી આપેલું, પણ એ પેન્શનને લગતા પ્રશ્નો થયેલા, વચ્ચે પેન્શન બંધ કરી દીધું. તો એની ખૂબ ગાલિબની આખી જીવન એ પેન્શન પાછું ચાલુ કરાવવામાં ગયું. તો આ દુઃખ દર્દ, તકલીફો કે ભાઈ માન સન્માન નથી, કોઈ માનતું નથી, મુશાયરામાં ઊભા થાય છે તો કોઈ હૂટ કરીને બેસાડી દે છે, પૈસા નથી, દરેક પ્રકારની તકલીફ છે. અને એમાં એક પછી એક ઘરમાં મોત. પોતાના ભત્રીજાને દત્તક લીધેલો, 34 વર્ષનો હતો અને ગુજરી ગયો. એ પણ આરિફ નામ હતું, એ પણ શાયર હતો. તો ગાલિબના જીવનમાં અકાળ મૃત્યુની પરંપરા, જેમ તમે ટાગોરમાં કદાચ સાંભળ્યું, એ જ પ્રકારનું આનું પણ હતું. તો ગાલિબ કહે છે કે इन आबलों से पांव के घबरा गया था मैं, जी खुश हुआ है राह को पुरखार देख कर. ગુજરાતીમાં કહું છું, પગ તળે ફોલ્લા હતા, ડરતો હતો. પગ તળે ફોફીલા થાય ને, પેલા બ્લિસ્ટર્સ, પગ તળે ફોલ્લા હતા, ડરતો હતો, દર્દ સાથે હું કદમ ભરતો હતો. સાંભળજો, બીજી વેરાયટી બાકી છે. પગ તળે
ફોલ્લા હતા, ડરતો હતો, દર્દ સાથે હું કદમ ભરતો હતો, ખુશ થયો દેખાતા ફોલ્લાનો ઈલાજ, ખુશ થયો દેખાતા ફોલ્લાનો ઈલાજ, જોયું કે કંટક ભર્યો રસ્તો હતો, જોયું કે કંટક ભર્યો. તો મારા ફોલ્લા છે તો હવે પેલો ડોક્ટર સોય મારીને એને કરી નાખે તો રાહત થઈ જાય, પણ રસ્તા પર જ કાંટા છે એટલે ટ્રીટમેન્ટ થઈ ગઈ. તો એક દુઃખની ઉપર બીજું દુઃખ છે, પણ ગાલિબ એને કેવી કલાત્મક રીતે કહે છે. તો कोई मेरे दिल से पूछे तेरे तीरे नीम कश को, ये खलिश कहां से होती जो जिगर के पार होता. પૂરું વિંધાયું હોત તો આ પ્રાણ હોત નહીં, પૂરું વિંધાયું હોત તો આ પ્રાણ હોત નહીં, જીવતર આ આખું દર્દમાં રમમાણ હોત નહીં, મારા સિવાય સમજે કૃપા કોણ તારી, આ અડધું ખૂપેલ દેહમાં જો બાણ હોત નહીં, અડધું ખૂપેલ દેહમાં. ગાલિબનો એક બીજો શેર છે, સફરે જિસ્ત में की जोफ ने राहत तलबी, हर कदम साय को मैं अपना सबिस्ता समझा. ગુજરાતીમાં જ કહું છું. ચહે થોભવા જ્યારે તન થાકી હારી, શરીર થાકી જાય, દોડતા હોઈએ થાકી જાય અને એમ થાય કે આરામ કરવો છે, પણ આરામ કરવાનો ટાઈમ નથી, પણ આરામ તો કરવો છે. તો ગાલિબ એના માટે એક સરસ કલ્પન લે છે કે ચહે થોભવા જ્યારે તન થાકી હારી, છતાં પણ જીવનની રહી દોડ જારી. ચહે થોભવા જ્યારે તન થાકી હારી, છતાં પણ જીવનની રહી દોડ જારી. મનોમન એ રીતે મેં આરામ લીધો. પાછળ સૂર્ય છે, તપી રહ્યો છે, ગાલિબ દોડી રહ્યા છે, તો આરામ કેવી રીતે કરે છે? મનોમન એ રીતે મેં આરામ લીધો, પડે સામે પડછાયો માનું પથારી. પડે સામે પડછાયો, પડછાયા અને પથારી સમજીને મેં આરામ પણ કર્યો ને હું દોડતો પણ રહ્યો. તો ગાલિબનો એક એકદમ આધુનિક લાગે એવો શેર છે. તમને એમ થાય કે એ જમાનામાં આ બધી વસ્તુઓ હશે. આપણે અત્યારે હડકવા શબ્દ આપણને ખબર છે, હાઇડ્રોફોબિયા, માણસને હડકવા થાય તો હાઇડ્રોફોબિયા એટલે પાણીની બીક લાગે એને, બરાબર, પાણીને જોઈને. આ આપણે મોડર્ન સાયન્સમાં છે. એ જમાનામાં ગાલિબ આ વસ્તુનો ઉપયોગ કરીને શેર લખે છે, પાણી સે સગ ગઝીદા ડરે जिस तरह असद, डरता हूं आईने से कि मर्दुम गजीदा हूं. હવે ગુજરાતીમાં સાંભળો. ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી. ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી, એમ કરડી ગયો મને માણસ, એમ કરડી ગયો મને માણસ, હું ડરું છું હવે અરીસાથી. બીજા લોકો એવી તકલીફ આપી છે કે અરીસામાં જોઈને પણ મને એમ થાય કે હવે આ પણ મને છેતરશે. ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી, એમ કરડી ગયો મને માણસ, હું ડરું છું હવે અરીસાથી. તો એકલતા વિશે ગાલિબના બે શેરો છે, એ સંભળાવીશ. કોઈએ એખાર્ટ ટોલે નામના રાઇટર છે, પાવર ઓફ નાઉ બુક, તમે એના વિશે કર્યું કે નહીં ખબર નથી, પણ બહુ મજાની બુક છે, એનું પણ જીવન સાનિધ્યમાં કરજો. ગાલિબ કહે છે, આ અત્યારે બહુ મોટા એખાર્ટ ટોલે એટલે જર્મન છે, રહે છે કેનેડા અને અમેરિકામાં, બહુ મોટા મોટિવેટર કહેવાય છે. એના જે વિચારો છે એ બધા આપણા ભારતીય વેદ ઉપનિષદ પરથી અને બૌદ્ધિઝમ પરથી જ છે. પણ આ ગાલિબનો શેર જોજો, હે આદમી બજાએ ખુદ મહેશરે ખ્યાલ, હમ અંજુમન સમજતે હે ખલવત હી ક્યું ન હો. ગુજરાતીમાં, મનુષ્ય એકલો લાગે છે પણ એ મેળો છે. મનુષ્ય, આપણે બધા ભલે ને એકલા લાગીએ છીએ, મનુષ્ય એકલો લાગે છે પણ એ મેળો છે. છૂટા છવાયા વિચારોનો એ બનેલો છે, છૂટા છવાયા વિચારોનો એ બનેલો છે. શરૂ થઈ જશે એકાંતમાં એ ચર્ચા સભા, શરૂ થઈ જશે એકાંતમાં એ ચર્ચા સભા, સ્વયંના અંશોનો એવો ભીતર જમેલો છે. આપણી અંદર કેટલા બધા હું છે અને એ બધા એકબીજા સાથે વાતચીત ચર્ચા કરવા માંડે છે. એટલે એકાંત જેવી કોઈ વસ્તુ હોતી નથી. આપણી અંદર જ એટલા બધા અંદર માણસો, આપણા વિરોધાભાસો, કોન્ફ્લિક્ટ્સ, આપણા જ પોતાના ખંડિત સ્વરૂપો અંદર અંદર લડતા હોય છે. તો આ એકાંતની અંદર આપણા મગજને શાંતિ નથી, એમ ગાલિબ કહે છે. અને બીજા એક શેરમાં કહે છે કે તલપ એકાંતની છે એમ કહીને જે સહુથી દૂરતા રાખે એ અટવાશે. તલપ એકાંતની છે, બરાબર, કોઈ એકદમ એકલા સ્થળે તપ સાધના કરવા પહોંચી જાય તો ગાલિબને તો પહેલેથી ખબર છે કે આ નાટક જ છે, કે તલપ એકાંતની છે એમ કહીને જે સહુથી દૂરતા રાખે એ અટવાશે. ખરું એકાંત તો એને જ મળવાનું, ખરું એકાંત તો એને જ મળવાનું, અલગતા જે સ્વયંની જાતથી સેવે, અલગતા જે સ્વયંની, આપણો અહંકાર, આપણો સ્વાર્થ, આપણે એનાથી મુક્ત થઈએ તો એકાંત મળે. તો આ ગાલિબનું વ્યક્તિ તરીકેનું સ્વમાન કેવું હતું એનો એક કિસ્સો, બેને થોડી વાત કરી એટલે મને થયું કે એક બે કિસ્સા પણ કહું.
1840માં અંગ્રેજ સરકારે 1840ની સાલ હતી, ગાલિબની ઉંમર હશે 43 વર્ષની, અને દિલ્હી કોલેજની પુનર્રચના અંગ્રેજોએ કરી અને એમાં ફારસીનું ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું અને ફારસીના પ્રોફેસરની નિમણૂક કરવાની હતી. હવે ફારસી પણ આવડે, ઉર્દુ પણ આવડે, અંગ્રેજી પણ આવડે એવી વ્યક્તિઓની યાદી બનાવી તો 3 માણસ એમને મળ્યા દિલ્હીમાં, અને એમાં પહેલું નામ ગાલિબનું હતું કે ભાઈ આ જો ગાલિબ મળી, અને ગાલિબને જરૂર હતી પૈસાની. ત્યારે ગાલિબ ફાફા મારતા હતા. ગાલિબ કલકત્તાનો પ્રવાસ કરીને આવેલા પેલા વિલિયમને મળવા માટે, પોતાનું પેન્શન ચાલુ કરાવવા માટે, અને થયેલું નહીં એટલે ગરીબીની હાલત હતી. તો ટોમ્સન નામના એક અધિકારી હતા, એમને પાવર હતો કે એ નિમણૂક આપે. એટલે એમણે ગાલિબને કીધું કે તમે આવો, આપણે વાત કરીએ. એટલે ગાલિબ બહાર નીકળે, ત્યાં એ જમાનામાં અમીર ઉમરાઓનો એવો રિવાજ કે ચાલતા નહીં જાય, પાલખીમાં જાય. એટલે 4 જણાએ પાલખી ઉંચકી અને એમાં ગાલિબ ગયા. ગાલિબ પાલખીમાં સવાર થઈ અને ટોમ્સનની કચેરી પર પહોંચ્યા અને દરવાજે ઊભા રહ્યા. હવે અંદર ટોમ્સન સાહેબ રાહ જુએ છે અને બહાર આ ગાલિબ રાહ જુએ છે. પેલા ટોમ્સનને એમ કે આ આવશે અંદર, ને ગાલિબને એમ કે મને જો લેવા આવે, બોલાવવા બહાર કે વેલકમ, તો હું અંદર જાઉં ને એમ. એટલે થોડી વાર પછી ટોમ્સને પોતાના જમાદારને મોકલા કે જુઓ તો ખરા પેલો આવ્યો છે કે નથી આવ્યો એમ. તો ગાલિબ ઉભેલો હતો. એટલે પેલા અંદર આવીને જમાદારે વાત કરી કે સાહેબ એ તો એમ કહે છે કે, એટલે ટોમ્સન બહાર આવ્યા કે જો ગાલિબ એ લેવા તો આવ્યા બહાર, પણ કહે છે કે જો ભાઈ આજે તમે કોઈ ઉમરાવ તરીકે કે કવિ તરીકે નથી આવ્યા, આજે તમે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો, એટલે કંઈ તમારું પરંપરાગત સ્વાગત ના હોય. તો ગાલિબ શું જવાબ આપે છે, હું સરકારી નોકરી એટલા માટે કરવા માંગુ છું જેથી મારી ઇજ્જતમાં વધારો થાય. જે પહેલેથી થોડી ઘણી ઇજ્જત છે એમાં પણ જો આ રીતે ઘટાડો થવાનો હોય તો આ નોકરીને મારા દૂરથી સલામ છે. તો આ દેવાદારીની હાલતમાં સાહેબ ગજબનું સ્વાભિમાન. આજે કવિઓ, હવે બોલવું નથી જવા દો, ના નથી બોલવું, હવે જવા દો. તો આર્થિક મુસીબત આવી, એની પાછળ રાજકીય મુસીબત પણ આવી. 1857 એક એંગલ મેં આમાંથી કર્યો છે, હું ભવિષ્યમાં એના પર વધારે કામ કરવાનો છું. બહાદુર શાહ જફરની જે વાઇફ હતી, છેલ્લી વાઇફ જીનત મહેલ, જેને આપણે ઇતિહાસનું પણ એક પાત્ર સમજીએ છીએ, એ ગાલિબની સાથે રિલેટેડ હતી. એ રીતે કે ગાલિબ એને બહુ પસંદ હતા, બહુ પ્રિય હતા. અને ગાલિબનું જે હમ સુખન ફહેમ હે ગાલિબ કે તરફદાર નહીં, એ જે એક વાક્ય છે, એ પણ એમાં એવું થયેલું કે આ રાણીનો છોકરો હતો 20 વર્ષનો, અને એના લગ્ન માટે સહેરો લખવાનો હતો. હવે આપણે જે મંગલાષ્ટક લખીએ એવું, તો હવે આ મંગલાષ્ટક લખવું ને એક બહુ મોટું સન્માન કહેવાય. એટલે બહાદુર શાહે પેલાને કીધું, ઝોકને, કે તમે લખો, અને આ રાણીએ ગાલિબને કીધું કે તમે લખો. અને દીકરો રાણીનો હતો, અને એટલે એને એમ કે હું કઈ તેમ, એટલે બેની વચ્ચે ઝઘડો થયો કે કોણ સહેરો બોલશે. પેલો કે ગાલિબ જ બોલશે, પેલો કે ના બહાદુર શાહ. એટલે બેનને ઝઘડી પડ્યા, અને એમાંથી આ શેર આવ્યો કે હમ સુખન ફહેમ હે, મને કવિતાની સમજ છે, ગાલિબ કે તરફદાર નહીં, હું ગાલિબની તરફેણ નથી કરતી. મને ખબર છે કે બહાદુર શાહ જફરના સહેરા કરતા, અને એ શહેરાની અંદર પાછી એવી પંક્તિ પણ આવે છે કે જો કોઈનામાં તાકાત હોય તો આનાથી સારો શેર લખીને બતાવે, સારો સહેરો લખીને બતાવે એમ. તો આ ગાલિબને સાથે જીન્નત મહેલને થોડું લાગણી, અફેક્શન જેવું પણ હતું. અને જ્યારે બળવો થયો અને જેલ થઈ, આ બધા લોકો રંગૂન એમને કેદ કરી દીધા હતા, ત્યારે પણ સી મેડ શ્યોર, એ હતી અમૃતસરની. તો એણે પોતાના ભાઈઓ જે હતા, હિન્દુ હતા, એ હિન્દુ ફેમિલીમાંથી મુસ્લિમ થયેલી જીનત મહેલ, તો એ ભાઈઓને સોંપીને ગઈ કે આ ગાલિબને કંઈ થવું નહીં જોઈએ, આની કાળજી રાખજો. એટલે આ એક એવો એંગલ છે. અને મેં અમુક શેર એવા વાંચ્યા છે કે જેના પરથી મને એવું આમ સ્પષ્ટપણે કોઈ જગ્યાએ લખ્યું નથી, પણ ગાલિબ ને જીનત મહેલ વચ્ચે થોડો પ્રેમ સંબંધ હતો એવું મારું માનવું છે. તો એનીવે, તો 5 ઓક્ટોબર 1857 બળવો થયો, એના 3-4 મહિના પછી પેલા બહાદુર સાહેબને તો પૂરી દીધેલા જેલમાં. તો ગાલિબને પણ સૈનિકો પકડી ગયા, અને ગાલિબને કર્નલ બ્રાઉનની સામે હાજર કરવામાં આવ્યા. સમય ખરાબ હતો, અંગ્રેજો બદલો લઈ રહ્યા હતા, અને ખાસ કરીને વિપ્લવ જે બળવો થયેલો ને એમાં હિન્દુઓએ તે વખતે અંગ્રેજોને સાથ આપેલો, અને મુસ્લિમોએ બહાદુર શાહ જફરને સાથ આપેલો. એટલે બહાદુર શાહ જફરને તો રંગૂન લઈ જ ગયા, અને ત્યાં પેલું ડોગસ જમીવાળું, અને 21 શહજાદાઓને ફાંસી આપેલી. તમને એમ થશે કે 21 ને ફાંસી આપી તો હતા કેટલા? 32 હતા. બહાદુર શાહ જફરને 32 શહજાદા હતા, એમાંથી 21 ને ફાંસી આપી. તમને એમ થશે કે આટલા બીજી હતા તો ગઝલ ક્યારે લખી? તો એનો જવાબ એ છે કે ઇબ્રાહિમ ઝોક અને ગાલિબ લખી આપતા હતા.
તો ગાલિબને પકડીને લઈ આવ્યા. ગાલિબ આમ ટોપો પહેરે અને કઈ આમ લાંબી શેરવાની પહેરે અને આમ સરખા ખબર ના પડે કે આ મુસ્લિમ છે હિન્દુ છે. જમાનામાં દાઢી બધા જ રાખતા, એટલે આમ રાજપૂત જેવા પણ લાગે, મુસ્લિમ જેવા પણ લાગે. એટલે પેલું કર્નલ બ્રાઉન એને પૂછે છે, મુસલમાન? હવે જો એ હા કે તો કેમ કે મુસલમાનોને બધાને પકડીને લોકો ફાંસી ચડાવતા હતા, અને ના કહીએ તો ખોટું બોલેલા કહેવાય. એટલે ગાલિબ જવાબ આપે છે આધા મુસલમાન. એટલે કર્નલ એમ કે છે કે કેસે? તો કે શરાબ પીતા હું, સુવર નહીં ખાતા. એટલે ઇસ્લામમાં શરાબ પણ હરામ છે, કેમ કે બહુ આનંદની વાત છે, ને સુવર પણ હરામ છે કેમ કે ખરાબ કહેવાય. તો આ બંને હરામ છે, એમાંથી એક પ્રતિબંધ પાડું છું એટલે અડધો મુસલમાન છું. તો કર્નલ બ્રાઉનને હસવું આવી ગયું આનો જવાબ સાંભળીને. વચ્ચે ઇન્ટરપ્રિટર હશે તો પછી ગાલિબે જે ખુલાસો કર્યો એમને ગળે ઉતર્યો અને પછી ગાલિબને માફ કર્યા. ગાલિબે કીધું કે ભાઈ હું આમાં ક્યાંય નથી, હું તો કવિ છું, આમ તેમ કરીને પછી છોડી દીધા. તો પછી એને નોટ લખી. એ નોટનો મારી પાસે ફોટો છે. એસેન્ટ્રિક હાર્મલેસ પોએટ. એને છોડતી વખતે નોંધ લખવાની હોય ને, ચસકેલો છતાં બિનહાનિકારક કવિ. ચસકેલો છતાં બિનહાનિકારક કવિ, એટલે જવા દો આને એમ. તો ગુજરાતમાં ઘણા વારસદારો છે એમના કવિઓમાં, હાનિકારક પણ છે ને બિનહાનિકારક પણ છે. તો એકવાર ગાલિબ રામપુરના નવાબ, રામપુર દિલ્હીની નજીક છે તમને ખબર હશે, તો ત્યાંના નવાબ પાસે ગયા. પેલા તો રહ્યા નહીં, એટલે આ નવાબ પાસે ગયા. એટલે એમને એમ કે મદદ આપશે, તો પેલા એ ખવડાવ્યા પીવડાવ્યા રાખ્યા ગાલિબને. પછી જતી વખતે કશું આપ્યું નહીં. અને પછી કે છે પેલું ખુદા હાફિઝ કે ને, ખુદા હાફિઝ એટલે ભગવાન તમારી રક્ષા કરે. ખુદા કે સુપુર્દ એમ બોલે, ભગવાનને હવાલે. હવે તમે સોંપ્યા. વચ્ચે નદી હતી, એ નદી ક્રોસ કરીને દિલ્હી જવાનું, એટલે ત્યાં સુધી મૂકવા આવ્યા. તો ગાલિબ કે અરે ભાઈ ખુદા ને ही तो मुझे आपके सुपुर्द किया है, अब आप खुदा के सुपुर्द कर रहे हो. ગાલિબ જ્યારે વૃદ્ધ હતા, જીવનનું છેલ્લું વર્ષ 1869, ગાલિબના શિષ્ય પણ શાયર હતા એક મીર મહેદી મજરૂ. તો ગાલિબના ઘરે આવ્યા. ગાલિબને ડાયાબિટીસ હતો 25-30 વર્ષથી, ખૂબ પગમાં દુખાવો થતો હતો. અને તો ગાલિબને એને કીધું કે હું પગ દબાવી આપું, તમને પગ દુખે છે ને, હું પગ દબાવી આપું. એટલે ગાલિબે કીધું કે ના, એવી સેવા નથી લેવી. કે પ્લીઝ એમ કે હવે હું દબાઈ આપું, એમ કે તમને બહુ સંકોચ થતો હોય તો તમે મને મહેનતાણું આપી દેજો, બસ થોડું પૈસા આપી દેજો પગ દબાવવાના. એટલે એમ કરીને પેલા મીર મહેદી મજરૂ છે એ પગ દબાવવા લાગ્યા. પગ દબાવ્યા. ગાલિબ કે બસ હવે બસ. તો પછી કહે છે કે મહેનતાણું આપો, મારું મને પેમેન્ટ આપો. તો ગાલિબ કહે છે મહેનતાણું કેવું ને વાત કેવી, તે મારા પગ દબાવ્યા, મેં તારા પૈસા દબાવ્યા. માણસ મરણ પથારી પર છે અને એ આવી રમૂજ કરે છે. મિત્રોને મળવાનું બહુ ગમતું, ખૂબ લેટર લખ્યા છે. ખુતું તે ગાલિબ નામનું એક આખું પુસ્તક છે, એમાં તમે વાંચો એટલે પદ્ય તો છે જ એમનું પદ્ય, પણ ગદ્ય પણ એટલું સરસ લખતા, એ સેન્સ ઓફ હ્યુમર જે એમની હતી. તો બધા મિત્રોને પત્રો લખતા. છેલ્લે 69માં લખેલા પત્રો, ખબર લે લો એટલે કે ખબર લેવા માટે આવો. તે જમાનામાં ન્યૂઝપેપર પણ આવતા. તો આ એ લખે છે કે ખબર લે લો વરના ખબર પડોગે. અત્યારે મારી ખબર લઈ જાઓ, નહીં તો તમે પેપરમાં વાંચશો ને પછી કહેશો કે યાર મળવાનું રહી ગયું એમ. તો એ કહે છે હે કહા તમન્ના કા દૂસરા કદમ યારબ, हमने दस्ते इमका को एक नक्शे पाया. વિશ્વ સંભાવનાનું તે આપ્યું. ભગવાનને કહે છે માણસની ખુમારી જુઓ કે વિશ્વ તે અમને મોકલ્યા ને, અને પોસિબિલિટીઝ અમારી સામે બધી મૂકી દીધી કે આ પણ પોસિબલ છે, કવિ પણ થઈ શકો છો, ડોક્ટર બી થઈ શકો છો, બધું મૂકી દીધું તમારી આગળ. વિશ્વ સંભાવનાનું તે આપ્યું, મારા મનને જરા પડ્યું નાનું. વિશ્વ સંભાવનાનું તે આપ્યું, મારા મનને જરા પડ્યું નાનું. એક ડગમાં એ આવરી લીધું, ડગ બીજું ક્યાં મૂકું તમન્નાનું. આપણે કહીએ કે પેલા વામન પગલાની જે વાત છે, તો ગાલિબ આ રીતે કે છે વિશ્વ સંભાવનાનું તે આપ્યું, મારા મનને જરા પડ્યું નાનું. એક ડગમાં તે જીવનમાં જે બધા રસકસ મૂક્યા એ તો અમે જોઈ લીધા, હવે બોલ હવે આગળ શું છે તારી પાસે કે નવું ઇન્ટરેસ્ટિંગ. એક ડગમાં એ આવરી લીધું, ડગ બીજું ક્યાં મૂકું તમન્નાનું. માણસની તમન્ના છે અને ભગવાનના આપેલા વિશ્વના જે રસકસ છે. તો ગાલિબ કે છે બાજી ચાહે અતફાલ હે દુનિયા મેરે આગે, હોતા હે સબો રોજ તમાશા મેરે આગે. બાજી ચાહે અતફાલ એટલે તિફલા એટલે બાળકો, બાજીચા એટલે એની રમત. તો કહે છે કે આ સંસાર મારા માટે બાળકોની રમત છે, અને જે કંઈ ચાલે છે એક તમાશો છે, લીલા છે. તો આ આખો વિચાર છે
એ ક્યાંય ઇસ્લામમાં નથી. આ વિચાર છે એ લીલા માયાનો જે વિચાર છે આપણી સંસ્કૃતિનો વિચાર છે. ગાલિબના અમુક શેર વાંચો તમે, હવે છેલ્લા 2 જ છે, તમે ચિંતા ના કરતા, હું વાત કરું છું. પણ તમને પછી એમના પછી 100-200 વર્ષ પછી જે વિચારકો આવ્યા, નીત્સે, કામુ, કાફકા, આ બધા તમને યાદ આવી જાય એવા શેર છે. 2 શેર કહીશ એમાંથી સેકન્ડ લાસ્ટ. कैदे हयात बंदो गम असल में दोनों एक है. कैदे हयात जीवनની કેદ, બંદે ગમ ગમનું બંધન, દર્દનું બંધન, અસલ में दोनों एक है, બંને એક જ છે. कैदे हयात बंदे गम असल में दोनों एक है, मौत से पहले आदमी गम से निजात पाए क्यों. પિંજરું આઈ ખાનું એ જ છે, એ જ બંધન છે, પીડાનું એ જ છે. શું મરણ પહેલા પીડાથી મુક્તિ હો, બેવથી મુક્તિનું તાણું એ જ છે. અને હવે છેલ્લો શેર જે ગાલિબને મારી દ્રષ્ટિએ વિશ્વ કવિ બનાવે છે. તકલીફ પડે, આપણે બધા કોરોનામાંથી પસાર થઈને જીવન જીવી રહ્યા છીએ, બરાબર. ભૂકંપ આવે, યુદ્ધ થાય, પૂર આવે, તકલીફો આવે, તો ગાલિબ શું કહે છે કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને. ઓરિજિનલ શેર આવો છે. ઘર में क्या था कि तेरा गम उसे गारत करता, वो जो रखते थे हम एक હસરતે તામીર સો હે. એનું ગુજરાતી કરું છું. દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, ઘરમાં હતું શું કિંમતી, શું લઈને એ જતે. પૂર આવે કે ભૂકંપ આવે, મારા ઘરમાં કંઈ વધારે સામાન છે જ નહીં. તો હવે આગળ જોજો કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, ઘરમાં હતું શું કિંમતી, શું લઈને એ જતે. પછી કહે છે તોડી શકે કોઈ ન બનેલા મકાનને. જેને તમે સપનું જ જોયું હોય, જેને તમે પ્લાનિંગ જ કર્યું હોય, એને કોઈ કેવી રીતે તોડે. તોડી શકે કોઈ ન બનેલા મકાનને, નિર્માણની બસ આશ હતી એ હજુય છે. નિર્માણની બસ આશ હતી એ હજુય. સાહેબ, વાવાઝોડું, ભૂકંપ, પૂર, મહામારી, તો આ ઘર નહોતું, ઘર બનાવવાનું સપનું જ હતું અને એ તો હજુ પણ છે. એને તમે કેવી રીતે તોડશો. તો આ ગાલિબના સાનિધ્યમાં હું શું પામ્યો એની વાત છેલ્લી 1 મિનિટમાં, કે હું એક એવા માણસને મળ્યો જે નિરાલંબ હતો. મારે મન કવિ જો નિરાલંબ હોય ને તો એની કવિતા અમર થઈ જાય છે. શરણાગતિ નહીં જોઈએ, કોઈની પણ શરણાગતિ, ધર્મની કે ગુરુઓની કે બાપાઓની કે કોઈની શરણાગતિ થાય એટલે એ માણસની અંદરનો કવિ પહેલા ખલાસ થઈ જાય. તો હું ગાલિબની અંદર એવા માણસને મળ્યો જે નિરાલંબ હતો, કોઈ શરણાગતિ વગર સોમાનથી જીવી ગયો. માનવોમાં કદી એણે ભેદ પાડ્યા નહીં. એકદમ જેને કહેવાય ને કે રૂઢિચુસ્ત સંસ્કૃતિમાં જન્મે છે. સસરા મૌલવી છે અને રાજા મુસ્લિમ છે, એની વચ્ચે એને રહેવાનું છે. પણ એના હિન્દુ મિત્રો પણ હતા. વિપ્લવમાં જ્યારે ગાલિબ પાસે કશું નહોતું, તો પેલા મેં જે હકીમની વાત કરી, ઝીનત મહેલના કઝિન હતા, એ હકીમે એને ખવડાવ્યું અને એના એક હિન્દુ મિત્ર હતા મહેશ દાસ, એમણે એને પીવડાવ્યું. ગાલિબ કહે છે મને ગમે તે તકલીફ પડી, પાણી નહીં મળ્યું, પણ પીવાનું તો મને આ મહેશ દાસે આપ્યું. તો એ મહેશ દાસ તો આ હિન્દુ અને મુસ્લિમ એ સમયના દિલ્હીમાં એમની આ એકતાની કથામાં એમના બીજા પણ એક હર નારાયણ તુફતા નામના શિષ્ય હતા, એ પણ હિન્દુ હતા ને એમની સાથે પણ એમણે ખૂબ પત્રો લખ્યા છે. તો જીવનના દુઃખમાંથી એમણે મહાકાવ્ય રચ્યું. કડવાશ કે બળાપો કરવાના બદલે ઊંડા ચિંતન રૂપે પોતાની વાત લખી અને ગંભીર વિષયમાં પણ એક હળવાશ જાળવીને પોતાની વાત કરી. પોતાના સમય કરતા 100 કે 200 વર્ષ આગળ હતા એમ કહેવું મને ઓછું લાગે છે, કેમ કે એ પછી આજ સુધી 228 વર્ષ થયા ઉર્દુમાં કે એમની બરાબરીનો કોઈ બીજો શાયર પાક્યો નથી. તો આપ સૌના સ્નેહના સૈલાબમાં ગાલિબનું ગુલાબ તરતું મૂકીને વિદાય લઉં છું. આપણા વેદ ઉપનિષદ, ઇવન અમુક ભગવદ્ ગીતાના, એમાંથી બધાના હું મુક્તક બનાવું છું, થોડા બનાવેલા છે, એમાંથી એક ખાલી સંભળાવીશ. ગગન ધરાથી આ જળ હવાથી, ગગન ધરાથી, કે આ ગોવિંદભાઈને આ પહોંચાડજો, આ એજન્સી ક્યાં છે, હા, અને કયા પરથી છે સંસ્કૃતના એ પણ કહેજો. કે ગગન ધરાથી આ જળ હવાથી, શીખી રહું સત્વ હું બધાથી. જીવન સાનિધ્યની શ્રેણીનો પણ એ જ ઉદ્દેશ છે અને આ વાત આપણા ઉપનિષદોમાં કહેવાયેલી છે કે ગગન ધરાથી આ જળ હવાથી, શીખી રહું સત્વ હું બધાથી. ન બાધ સારું સ્વીકારવામાં, ન બાધ સારું સ્વીકારવામાં, વિચાર મળજો દસે દિશાથી, વિચાર મળજો દસે દિશાથી. થેન્ક યુ વેરી મચ. શેરો શાયરીની સાથે જે જીવન કથા અદ્ભુત રીતે માણવા મળી હોય એને માટે આટલો જ તાળીઓનો નાદ.
જેટલા લોકોએ તાળી પાડીને મલ્ટીપ્લાય બાય 10, 20 કરીએ તો એ ઓછું ગણાય, એટલું સુંદર આજનું આપનું વક્તવ્ય હતું. કોશિશ કરીશ કે ગાલિબની તમે જે વાતો કરી એ વાતોને સમાપન સ્વરૂપે થોડી ઘણી આપની સમક્ષ મૂકી શકું. ગઝલની દુનિયામાં ગને કરીએ કાનો એટલે થાય તે ગાલિબ. જીવનના પહેલાથી છેલ્લા દાયકાનો કક્કો તે ગાલિબ. ઘેટાના ટોળામાંથી અલગ ચીલો ચાતરનાર તે ગાલિબ. બે દિલે ફારસીને ભારતીય તત્વજ્ઞાનમાં ઢાળ્યું, બે દિલે ફારસીને ભારતીય તત્વજ્ઞાનમાં ઢાળ્યું અને સુફીવાદ થકી એને પ્રેમ સંવેદનાના ઉચ્ચ શિખરે પહોંચાડનાર તે ગાલિબ. જીવનના દર્દનું ઝરણું આજે આપણે બહુ જ બધા શેર અને શાયરીમાં મહેસૂસ કર્યું, પોતાની જાતને જોડી શક્યા. જીવનના દર્દનું ઝરણું ઊંડે સુધી વહાવી દીધું અને એમ કહી દેજે કે દર્દ કા હદ સે ગુજર જાના હી દવા હોતા હૈ એટલે ગાલિબ. ક્યારેય ઝૂક્યું નહીં, અપૂર્ણતા રાખી પણ અપૂર્ણતા નહીં પણ પ્રેમની પૂર્ણતાનો સૈલાબ તે ગાલિબ. વાતોમાં મેળ બેઠો, પ્રેમિકાની સાથે વાતોમાં મેળ બેઠો, ત્યાં જ છૂટી ગયું નવાબ જાનનું સહચર્ય. તોય છૂટ્યો નહીં પ્રેમ ભીનો તે સંગાથ દિલથી જેનો તે ગાલિબ. છૂટા છવાયામાં રહેતા, આપણી વાત છે આ, છૂટા છવાયા વિચારોમાં રહેતા હું ના કોલાહલને આજે શાંતિ જેણે આપી તે ગાલિબ. અને એ ગાલિબની શાંતિ જેના મુખે સાંભળી એ રઈશભાઈ માટે તાળીઓ ન વરસાવીએ તો એ જીવન સાનિધ્યની સાંજ કહેવાય નહીં. મુફલીસી થઈ જેને માટે, ગાલિબની વાત પર પાછા ફરીએ, મુફલીસી થઈ જેને માટે જીવતા રહેવાની એક કળ તે ગાલિબ. આપણે તો મુફલીસીમાં હારી જઈએ છીએ, એ હાર્યો નહીં. સંભાવનાઓથી ભરેલી જિંદગીની તમન્નાઓનો રસ માણ્યા પછી પણ જે પૂછે કે આ પિંજરા માટે છે કઈ બાકી તે ગાલિબ. દાદાગીરી, દેવાદારી, બેકારી, જુગારી, આવા કેટલા બધા વિશેષણો એણે પાડ્યા, તો એ નિરાલંબ ખુમારી જેણે જાળવી રાખી તે ગાલિબ. તત્વમસીનો સાચો અર્થ આપણને સમજાવી ગયો, તત્વમસીનો સાચો અર્થ આપણને તે સમજાવી ગયો અને સંવેદનાની પ્રીતિ આપણને સૌને સમજાવી ગયો તે ગાલિબ. રહીશભાઈ, આ તમારી માટે. એકમાંથી બીજી શીશીમાં ઠાલવતા ઠાલવતા દોડાઈ ગયેલા એ અત્તરને ગુજરાત રંગીલું તો છે જ, પણ એને શાયરાના અંદાજ જેણે આપ્યો તે ગાલિબ અને ગુજરાતી સંસ્કરણ જેણે આપ્યું તે રઈશ. ફરીથી એને માટે તાળી ન વરસાવીએ તો આપણે કેવા કહેવાયું. પ્રદેશો ભાષાના સીમાડાઓ ઓળંગીને, પ્રદેશો અને ભાષાના સીમાડાઓ ઓળંગીને પ્રેમ પદાર્થ પાથરતો આ ફકીર, મુફલિસ ફકીર એટલે ગાલિબ. અને નખશીખ આપણા દેશનો, નખશીખ આપણા દેશનો, ભારતનો કોહિનૂર શાયર તે ગાલિબ. છેલ્લી વાત જીવન સાનિધ્ય માટે. સાર્થકતા થઈ આ જીવતરની, સાર્થકતા થઈ આ જીવતરની કે જીવન સાનિધ્યની આડમાં અથવા તો જીવન સાનિધ્યના સાથમાં જીવતરની દોડમાં પડતો પડછાયો છોડીને કે ગમે તે રીતે એની સાથે અરીસામાં સતત જોતા રહેવાની કળા શીખવાડી ગયું તે જીવન સાનિધ્ય. અને આ માહોલ અથવા તો આ સગવડ જેણે કરી આપી તે એટલે આપણા સૌના વહાલા લાડકા ગોવિંદ કાકા. ગોવિંદ કાકાનો આભાર માન્ય એટલો ઓછો છે. કાકા, આજની જે શાયરાના સાંજ થઈ છે, તમને શું કહીએ? રૂબરૂમાં તો મેસેજ તમને બધા જ લોકો મોકલશે, પણ જાહેરમાં કહું છું કે અંદરથી બહારથી બધેથી તરબતર થઈને આજે રાત્રે પણ કેટલા બધાના વિચારોમાં જીવતો રહેશે તે ગાલિબ. આવી સુંદર મજાની સાંજ આપણે બધાએ માણી. આપ સૌનો પણ આભાર કે આપ સૌ આવ્યા. હવે આવતા સોમવારે પણ તો આવવું પડે ને. આજે જો મજા આવી તો મજા લંબાવી પડે. આવતા સોમવારે આપણે માણવાના છીએ જેમની જીવની એમની છે આજે વર્ષગાંઠ.
આવતા સોમવારે આપણે માણવાના છે જેમની જીવની, આજે છે એમની વર્ષગાંઠ, તે છે જીવન ચરિત્ર જે કૃષ્ણમૂર્તિનું. એ પણ પ્રેમની એક અનોખી વ્યાખ્યાઓ બાંધી આપે છે. તો એમને સમજાવવા માટે જે આવવાના છે એ પણ એટલા જ અનોખા વ્યક્તિત્વ છે. ડોક્ટર બાલુભાઈ શેલડી, આપણે એમને સાંભળ્યા છે, માણ્યા છે ગીતા સાનિધ્યમાં. એના પછીનો સોમવાર. ઉત્સુકતાઓનો અંત નથી, આકર્ષણનો પણ અંત નથી. જીવન સાનિધ્ય એવા વક્તા અને વક્તવ્યોને પીરસવાનું છે. સત્યજીત રેની જીવની જો માણવી હોય, માત્ર આજે કહ્યું ને રહીશભાઈ કે આપણે માત્ર ટાઇટલ પ્રેમી, શીર્ષક પ્રેમી લોકો છે, ના, પણ ઊંડે ઉતરવાની જેને ખેવ ના હોય તે જીવન સાનિધ્યમાં આવવાનું ભૂલશે નહીં. કારણ કે સત્યજીત રાય વિશે જે વાર્તા એમની કથની પીરસવાના છે એ પણ એટલા જ વિશિષ્ટ વ્યક્તિત્વ છે. હું મોઢેથી કહીશ, એમના વખાણ કરીશ તો એ ઠીક છે, હવે તમને થશે હવે તો કહેવું પડે એટલે કે, પણ અમૃત ગંગારના મોઢે આપણે સાંભળવાના છે. જો તમે હાજર રહેશો તો અદ્ભુત રીતે અનુભવશો સત્યજીત રાયની જીવની. 2 સોમવારની વાતો થઈ. ફટાફટ આપણા વોલેન્ટિયર્સને યાદ કરી લઉં. શરૂઆતમાં 2 વોલેન્ટિયર હતા, 3 થયા, 4 હતા, રોકડા 11 વોલેન્ટિયર થઈ ગયા. જીવન સાનિધ્યનું આકર્ષણ એમને પણ છોડતું નથી, મનથી આવે છે એટલે એમના માટે તાળીઓ ન પાડીએ જોરદાર તો આપણે કેવા કહેવાય. એમને તો ઇન્વાઇટ કરીશ. યાના, રીવા, રીતિ, પ્રિન્સી, રાફિયા, સાનિયા, અમન, હીર, જીગર, અનેરી અને આફરીન. અને આપણા જે માનવંતા મહેમાનો છે રહીશભાઈની સાથે હંમેશા આપણે જે એક નાનો યાદગીરી ફોટો કંડારીએ છીએ. કમલેશભાઈ, આપને વિનંતી કરું, દીનુભાઈ, CS જરીવાલા, યતીશભાઈ, ડોક્ટર કિરણભાઈ અને રાજેશભાઈ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ, આપશ્રીને પણ વિનંતી કે આપ પધારો. હા, ધોળકિયા પરિવારનું એક સાથી આપણી સાથે છે, જેન્સીબેન, હંમેશા નેપથ્યમાં રહીને મદદ કરતો ચહેરો, ગોવિંદ કાકાની પૌત્ર વધુ. જેન્સીબેનને પણ ઇન્વાઇટ કરી. આવો જેન્સીબેન.